2/1993 બોરસદમાં જલારામ બાપાના મંદિરની ભૂમિપૂજન વિધિ વખતે સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ આપેલું પ્રવચન. ઉપકાર જાય છે મારી સપૂર્ણા હું ધરી શ્રી માતરમ યાદ થતી પતિત પાવનેશ્વરી દેવાન વિજયની જગે જગન્માને ભૂલી ગયો સેવા કરી ના માતની અવતાર તોડે ગયો કાયામણી કંચન સ્વામી સેવા કરી ના માતની માતા મુખેની નાવજા તો જીવ વિધિ પરમ પૂજ્ય જલારામ બાપાના મંદિરની ભૂમિ પૂજા વિધિ પ્રસંગે છેક કચ્છથી ગઢસીસાથી પધારેલા પરમ આદરણીય ચંદુમા, પરમ આદરણીય ઘનશ્યામજી મહારાજ, જલારામ બાપા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, આ પ્રસંગે બોરસદ અને આજુબાજુના ગામોમાંથી પધારેલા સજ્જનો અને બહેનો. જીવન એક સીડી છે. પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ એક સીડી ઉપર ઉભેલો છે. કોઈ માણસ એવો નથી જે સીડી ઉપર ના ઉભો હોય. સીડીનો અર્થ થાય છે જેને પગથિયાં હોય એનું નામ સીડી કહેવાય. પગથિયાનો અર્થ થાય છે જે ઉપર લઈ જાય અને જે નીચે લઈ જાય. ઉપર ચડવાના પણ પગથિયાં છે અને નીચે ઉતરવાના પણ પગથિયાં છે. જીવનનું એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં ઉપર ચડવાના પગથિયાં ન હોય, અને જીવનનું એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં નીચે ઉતરવાના પગથિયાં ન હોય. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ, તમે નક્કી સમજો તમે કોઈને કોઈ સીડીના કોઈને કોઈ પગથિયા ઉપર ઉભા છો. આ જે ઉપર ચડવાના પગથિયાં અથવા નીચે જવાના પગથિયાં, એના ત્રણ મુખ્ય રૂપ છે. માણસ ત્રણ બળોના દ્વારા, ત્રણ શક્તિઓના દ્વારા કાં તો ઉપર જતો હોય છે, કાં તો નીચે આવતો હોય છે. જે સૌથી પહેલી શક્તિ છે, જેને આપણે સ્થૂળ શક્તિ કહીએ, એ બાવડાની શક્તિ છે. તમારા બાવડામાં જોર છે, હાથમાં તાકાત છે, મસલ્સ મજબૂત છે. જે દુર્બળ મસલ્સ વાળા છે
એની દૃષ્ટિએ તમે ઊંચે જવાના. તમારા મોહલ્લામાં, તમારા ગામમાં, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં કે તમારા દેશમાં જો તમારા બાવડામાં જોર હશે તો તમે એક શક્તિશાળી માણસ છો. અને શક્તિશાળી માણસ છો એટલે સીડીના પગથિયા ઉપર ચડી શકો એમ છો. જે બીજું બળ છે એ મેધાનું છે, મસ્તિષ્કનું છે. તમારી પાસે બાવડામાં જોર નથી, પણ મસ્તિષ્ક બહુ શક્તિશાળી છે. ઈશ્વરે તમને બુદ્ધિ આપી છે. આ બુદ્ધિ કોઈને વ્યાપાર કરવાની બુદ્ધિ છે, કોઈને રાજકારણ રમવાની બુદ્ધિ છે, કોઈને લેખ લખવાની બુદ્ધિ છે, પુસ્તકો લખવાની બુદ્ધિ છે, કોઈની પાસે કવિતાની બુદ્ધિ છે, કોઈની પાસે પ્રોફેસર થવાની બુદ્ધિ છે, કોઈની પાસે વકીલ થવાની બુદ્ધિ છે, આર્કિટેક્ટ થવાની બુદ્ધિ છે. આ તમારું બળ છે, તમારું જોર છે. જરા વિચાર કરો, ભીમની પાસેથી જો બાવડાની શક્તિ કાઢી લેવામાં આવે તો ભીમ પાસે બાકી શું રહે? મહાભારતનું પાત્ર ભીમ, એની મસલ શક્તિ કાઢી લો. હવે એ પાત્રની તમે મૂલવણી કરવા બેસો તો ભીમ પાસે કશું રહે ખરું? આઈન્સ્ટાઈન છે કે દુનિયાના બહુ મોટા પ્રતિભાશાળી માણસો છે, એની પાસેથી મગજ કાઢી લો. વ્યાસ પાસેથી મગજ કાઢી લો. કૃણાદ, કપિલ, ગૌતમ, હેમચંદ્રાચાર્ય, એમની પાસેથી મસ્તિષ્ક મેધા શક્તિ કાઢી લો તો બાકી શું રહેશે? એમની જે મહિમા છે એ મસ્તિષ્કમાંથી પ્રગટી છે. અને મસ્તિષ્ક છે બહુ મોટી શક્તિ છે. અંતરિક્ષમાં કોણ ઉડે છે? આખી દુનિયાને કમ્પ્યુટરની અંદર કોણ કેદ કરીને બેઠું છે? કોણે આ બધું બનાવ્યું છે? મસ્તિષ્કે બનાવ્યું છે. ત્રીજી જે શક્તિ છે એ હૃદયની શક્તિ છે. બાવડાની શક્તિ નહીં, મસ્તિષ્કની શક્તિ નહીં, પણ એ હૃદયની શક્તિ છે. માનો જે કાર લોકો કરે છે. હું હમણાં 2 દિવસ પહેલા જ સુરત જિલ્લાના એક ગામમાં ગયેલો અને એક બહુ મોટા એન્જિનિયરના ત્યાં બપોરે જમવાનું આરામ કરવાનું હતું. એનો બંગલો જોઈને હૃદય ખુશ થઈ ગયું. એટલો સુંદર બંગલો બનાવેલો, એટલી બધી અંદર ડિઝાઇનો બનાવેલી. મેં કહ્યું, આ કોણે ડિઝાઇન બનાવી? રચના કોણે કરી? રેતી, સિમેન્ટ, કપચી, લોખંડ એ બધું ભેગું કરીને ઢગલો કરો એનું નામ નિર્માણ ના કહેવાય, એ તો ઢગલો કહેવાય. પણ એને જયારે એક વ્યવસ્થિત આકાર આપવામાં આવે ત્યારે એને ડિઝાઇન કહેવાય. ઢગલો કરવામાં બુદ્ધિની જરૂર નથી, મહેનતની જરૂર છે. પણ ડિઝાઇન બનાવવામાં બુદ્ધિની જરૂર છે. મને કે મેં મારી જાતે આ ડિઝાઇન બનાવી છે અને સસ્તી બનાવી છે. એટલો ફાઇન બંગલો. પછી બંગલાના મોટા દીવાનખાનામાં વચ્ચોવચ એક ગામડિયાણ સ્ત્રીનો ફોટો. અહીંયા રૂપાના પેલા મોટા ચૂડલા જૂના જમાનામાં પહેરતા અને પેલું જાડું કપડું, સરખા બેસતા પણ ના આવડ્યું હોય એવું બહુ સુંદર એક ફોટો. મેં કહ્યું, આ કોનો ફોટો છે? એને કહ્યું, મારી માનો ફોટો છે. મારા મનમાં એટલો ભાવ જાગ્યો, એટલો ભાવ જાગ્યો. આ એજ્યુકેટેડ માણસ છે, એન્જિનિયર છે, આજે કરોડાધિપતિ થયેલો છે. માં ગામડિયાણ હતી, અભણ હતી. જાડા ચૂડા, જાડા કપડા, ઊંચા ચણિયા, બધું જે જૂના જમાનામાં લોકો પહેરતા ગામડામાં એવું. અને છતાં દીવાનખાનાના વચ્ચો વચ એને રાખ્યો છે. મેં કહ્યું, હું તમને ધન્યવાદ આપું છું. મારે ઘણી વાર ઘણા લોકોના દીવાનખાનામાં જવાનું થાય છે, કારણ કે અમારો ધંધો જે છે, તમે બોલાવો એટલે તમારે ત્યાં આવવું જ પડે ને. અને પછી દીવાનખાનામાં એવા ફોટા જોઈએ ને કે પૂછવાનું મન થાય કે આ તમારી કઈ હગી થાય છે? એટલે કે ના, હગી નથી થતી, એ તો મુંબઈમાં એક્ટ્રેસ છે.
એ મુંબઈની એક્ટ્રેસને તમારા દીવાનખાનામાં બેસાડવાની કઈ જરૂર પડી? એટલે પછી હું કરે આમ આગા પાછા જુએ. આવા માણસોને પૈસો મળ્યો હોય પણ જીવન ના મળ્યું હોય. એમને ખબર નથી કે એક્ટ્રેસ કઈ પ્રેરણા આપશે અને પેલી અભણવાનો ફોટો કઈ પ્રેરણા આપશે, એ બેનો એમને ભેદ ના જાણતા હોય. મને એક બીજી નવાઈ લાગી. મોટા ભાગે આ રિક્ષાઓ ફરતી હોય છે, એની પાછળ બે રબડિયા હોય છે અને બે રબડિયા ઉપર ફોટા હોય છે. કોના ફોટા હોય છે? રામના હોય છે, જલારામ બાપાના હોય છે, કોના હોય છે? એટલે તમારી જગ્યા અહીંયા. અને પછી એમ થાય કે ના ના, કદાચ આ સમજીને જ ગોઠવ્યું હશે કે જે કચરો ઉડે એના ઉપર, જે કાદવ. હું કલાકારનું અપમાન નથી કરતો. અરે કલાકાર તો મહાન છે, કલાની હું પૂજા કરું છું. પણ તમારા ઘરમાં કોનું સ્થાન છે? જો તમે કલાને સમજીને કોઈ કલાકારનું ચિત્ર રાખો તો બલિહારી છે, પણ તમે કલાને સમજીને નથી, તમને કલાની ગતાગત નથી. મેં કહ્યું તમને ધન્યવાદ છે. કેટલાક લોકો તો પોતાની ગામડિયણ માંથી ને ગામડિયણ બાપથી શરમાતા હોય, ઉપરથી શરમાતા હોય. અરે તું આવીશ તો હું લોકોમાં કેવો દેખાઈશ. અરે હું હતી તો તું દેખાવા લાગ્યો. તારું અસ્તિત્વ મારાથી છે ને હવે મારાથી તું શરમાય છે. એટલે એ જે માનો ફોટો છે એ માનો વિજય છે. અને માના વિજયનું કારણ શું છે? માની પાસે બહુ બાવડાનું જોર હતું એ છે? ના. તો માં બહુ બુદ્ધિશાળી હતી એ છે? ના. બસ માનો વિજય એ અર્થમાં છે કે એને વાલના દૂધ પીવડાવ્યા, અને વાલના એટલા દૂધ પીવડાવ્યા કે આ છોકરો મોટો એન્જિનિયર થાય કે ગમે એટલો મહાન થાય, પણ એ વાલના દૂધને ભૂલી શકે? તો માનો વિજય છે એ કઈ શક્તિનો વિજય છે? એ હૃદયનો વિજય છે. એ હૃદયનો વિજય છે. એટલે આ ત્રણ શક્તિઓ છે, યાદ રાખવી. પણ આ ત્રણ શક્તિઓ જયારે ઉપર લઈ જાય, નીચે પણ લઈ જાય. ત્રણેય ત્રણ શક્તિઓ મસલ્સના દ્વારા તમે ભીમ થઈ શકો. લોકો એમ કે છે કે ભીમ છે ને એમાં બુદ્ધિ ઓછી હતી, કે છે ને એવું. ભીમમાં બુદ્ધિ ઓછી હતી, ખાતો બહુ. જે બહુ ખાતો હોય એમાં બુદ્ધિ ઓછી હોય, આવું લોકો માને છે. હું એમાં સંમત નથી. હું એમ માનું છું કે ભીમ એ જમાનાનો સૌથી મોટામાં મોટો પોલિટિશિયન હતો. એની પાસે જે પોલિટિકલ બુદ્ધિ હતી ને કોઈની પાસે નથી. અને મહાભારતમાં તો તમે જોજો, જયારે આખું કુટુંબ વિપત્તિમાં ફસાય અને બહાર નીકળવાનો કોઈ ઉપાય ના હોય ત્યારે ભીમ જ રસ્તો કાઢે. જે રસ્તો કાઢે એને તમે બુદ્ધિ વિનાનો કહો ખરા? અરે હું તો આજકાલના પોલિટિશિયન લોકોને કહું છું કે તમારે જો રાજકારણ શીખવું હોય તો ભીમ પાસે જજો. મહાદેવને અકળાવ્યા એટલે મહાદેવ પ્રસન્ન થયા. જો તપ ના કર્યો, આડો સુઈ ગયો, પાણી ભરાવા દીધું, મહાદેવ અકળાયા, મહાદેવ છે ને પ્રસન્ન થયા. એટલે કેમ આડો ઉડતો છે કે તમને રાજી કરવા? બોલ તારી શું ઈચ્છા છે કે મને 2 વરદાન આપો. ને મહાદેવ છે ને આશુતોષ છે, તરત જ કહી દે માગ જાય. પહેલા તો હું એ માગું છું કે હું જેટલું ખાઉં એ બધું હજમ થઈ જાય. જિંદગીને જોજો, પૈસાદાર લોકો આ માગવાનું ભૂલી જાય છે. હે પ્રભુ મને પૈસો આપ, પૈસો આપ, પૈસો આપ. પણ એક બીજી વસ્તુ ભૂલી જાય છે, ઘરમાં જેમ જેમ પૈસો વધશે એમ એમ ખોરાક ઘટશે. બોલો, કોઈ પૈસાદાર માણસ એવો તમે જોયો બહુ ખાતો હોય? જેમ પૈસાનું પ્રમાણ વધારે એમ ખોરાકનું પ્રમાણ, 1 રોટલી, અડધી રોટલી, મગનું પાણી, ખાખરો. ના, અરે સરસ મજાનો દૂધપાક થયો છે, કમંડર ભરીને પીવો ને, અડધી વાટકી બહુ થઈ ગઈ, નથી ખવાતું. તો પછી આ બધું કમાયેલું કરશો શું? આ તમારા ઘરમાં ઘીની બરણીઓ છે, આ બધું ખાવાનું પડ્યું છે, એને કરશો શું? એ નોકરો ખાશે. શું કરીએ? તો નોકરો ખાય. પૈસાદાર માણસ ભૂલી ગયા, ભીમ ના ભૂલ્યો. એને કહ્યું કે હું જેટલું ખાઉં એટલું હજમ થઈ જાય. મહાદેવે હાથ ઉપાડીને કહ્યું તથાસ્તુ.
હવે ભીમની પોલિટિકલ બુદ્ધિ જોઈ લો, પણ મહારાજ ઉભા રહો, એક બીજું વરદાન બાકી છે. એ મારું ખાધેલું જે હોય ને એનું પરિણામ શકુની ભોગવે. હવે આથી મોટું કોઈ રાજકારણ હોય? આથી મોટું કોઈ રાજકારણ હોય કે ખાઉં હું, આનંદ હું લઉં, લોહી મારું બને, ચહેરો મારો ઉજ્જવળ બને અને ગંદકી જાય બધી શકુની પાસે. રાજકારણ વાળાને કહું છું, ભીમ પાસે જઈ અને રાજકારણ શીખ. ખૂબ ખાતાય આવડે, ખૂબ પચાવતાય આવડે અને ઓળઘોળ કરતાય આવડે. એટલે આ ત્રણ શક્તિઓ છે. તમે સીડી ઉપર ઉભા છો, તમારી જાતને પૂછો આ ત્રણમાંથી તમારી પાસે કઈ શક્તિ છે? અને જો ત્રણમાંથી એકે શક્તિ તમારી પાસે ન હોય તો તમે પામર માણસ છો. શાસ્ત્રમાં એને પામર કહેવામાં આવ્યો છે. મારે બીજી ચર્ચા નથી કરવી, મારે તો હૃદયની ચર્ચા કરવી છે. હૃદયની બે શક્તિઓ છે. મસ્તિષ્કની એક શક્તિ છે પ્રતિભા, મેધા. પછી એ શાસ્ત્રીય મેધા હોય, વૈજ્ઞાનિક મેધા હોય, વ્યાપારિક મેધા હોય, અલગ અલગ ક્ષેત્રોની કોઈ પણ હોય. મસલ્સ છે એ ઉપર ચડાવનારા છે, નીચે ઉતારનારા છે. તમારા બાવડામાં જોર છે, આખા મહલ્લા ઉપર તમારી ધાક છે. અને એવી ધાક છે, રાત્રે 12 વાગે કોઈની બેન દીકરી જતી હોય, કોઈની તાકાત નહીં કે એના ઉપર આંખ ઉપાડી શકે. કોની ધાકથી? પેલો બાવડા વાળો છે એની ધાકથી. તમારા બાવડામાં જોર છે, આખા ગામ ઉપર તમારું વર્ચસ્વ છે. કોની તાકાત છે? કોઈને રંજાડી શકે. રામે આ જ કામ કર્યું. અને હું માનું છું ત્યાં સુધી તમારા બાવડામાં જોર હોય કે ન હોય, તમારા છોકરાઓના બાવડામાં જરૂર જોર પેદા કરે. રેંજી પેંજી દુબળા પાતળા, ફૂંક મારો તો પડી જાય એવા, એક કાંકરો કોઈ ફેંકે એટલે હુર્ર દઈને બધા ભાગી છૂટે એવા. અને નામ પાછું રઘુવંશી. હે, તમે બધા રઘુવંશી છો ને? ઠક્કરો રઘુવંશી લખાય. અને રઘુવંશી હોય એના બાવડા કેવા હોય? હું તો તમને સલાહ આપું, ઘણા વર્ષો સુધી, ઘણા દિવસો સુધી તમે માળાઓનું દાન કર્યું, ગીતાઓનું દાન કર્યું. હવે એક દંડાનું દાન કરો. દર વર્ષે 5-25 દંડાઓનું દાન કરો. લે બેટા, ઘર આગળ ઉભો રહેજે, કોઈ મારા ઘર ઉપર આંગળી ના ઉપાડે. ચકલા પેદા કરવા છે, સસલા પેદા કરવા છે, કૂતરાના મોતે મરશો, ઊંડી રીતે મરશો. મારે તો લવ ને કુશ જોઈએ, રામ ને લક્ષ્મણ જોઈએ, જેની ભુજામાં જોર હોય. કોણ અસુર છે, કોણ એવો દૈત્ય છે જે તમારા ઘર ઉપર આંખ ઉપાડી શકે? કશું કરવાની જરૂર નથી, માત્ર તમારી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. અને તમારામાં એ બધું છે. તમે તો મનથી મરી ગયા એટલે કાયરતા ભોગવી રહ્યા છો. જ્યારે તમે દુર્બળોનું રક્ષણ કરો છો ત્યારે તમારા મસલ્સ તમને ઉપર ચડાવે છે. પણ જ્યારે તમે મસલ્સ વાળા થયા અને ગુંડા બનીને દુર્બળોનું લોહી પીવો છો ત્યારે એ સીડી નીચે ઉતારે છે. મસલ્સ ખરા, ઉપર ચડાવનારા નહીં, નીચે ઉતારનારા. તમારે જોવું હોય તો જોજો, એક હાઈસ્કૂલના દરવાજા આગળ થોડાક દુશ્યાસનો બેઠા જ હોય છે. બોલો, બેઠા હોય છે કે નથી બેઠા હોય? કન્યા શાળા હોય, હાઈસ્કૂલ હોય, કોલેજ હોય, કોલેજની બસ જતી હોય, ખબર નહીં. આ દેશમાં દુશ્શાસનો એટલા વધવા માંડ્યા છે, એટલા વધવા માંડ્યા છે. અને એનું કારણ તમે જાણો છો? એનું કારણ છે ભીષ્મ નીચું માથું કરીને બેઠા, એ કારણ છે. જો ભીષ્મ ઊંચું માથું કરે તો દુશ્શાસનોનું કશું ચાલી ન શકે. જયારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે ભીષ્મ નીચું ઘાલીને બેઠા હતા. જો એ વખતે ભીષ્મ ઉભા થઈ ગયા હોત સભા વચ્ચે અને દુર્યોધનને લલકારે, ખબરદાર દુર્યોધન, આ મારી દીકરી છે, આ મારી દીકરાની વહુ છે, સભા વચ્ચે આ કરીશ તારું ચામડું ઉતેડી નાખીશું, તો દ્રૌપદીના ચીર ના ખેંચાયા હોય તો આખા મહાભારતની જે ઘટનાઓ ઘટી એ ના ઘટી હોય. દરેક પ્રજાને પાસે, દરેક રાષ્ટ્રની પાસે થોડાક શક્તિશાળી માણસો હોય જ છે. પણ એ શક્તિશાળી માણસો જયારે ભીષ્મ બની જાય એટલે દુર્યોધનને ફાલતું જડે. દુર્યોધનની પોતાની તાકાત નથી હોતી. તમારી જાતને પૂછજો, તમે કદી ભીષ્મ બનો છો?
દ્રૌપદીના ચીર ખેંચાતા હોય ત્યારે તમે આંખ આડા કાન કરો છો. આજે પડોશીના ત્યાં છે એ જ રોગ કાલે તમારા ઘરમાં આવવાનો છે. આખી સોસાયટી એક થઈ જાઓ, આખી સોસાયટી એક થઈ જાઓ, આખું ગામ એક થઈ જાઓ. જે દૂરનું ઘર બળે છે એટલે એમ ના સમજો કે તમે સુરક્ષિત છો. એ બળતું બળતું તમારે ત્યાં આવવાનું જ છે. એટલે મસલ્સ છે, એની શક્તિ છે, એ તમને સીડી ઉપર ચડાવે અને નીચે પછાડે. જો શોષણ કરો, લોકોનું લોહી પીવો, કોઈ વિધવાની જમીન પડાવી લો, કોઈ વિધવાની મિલકત પડાવી લો, તો એ જ મસલ્સ તમારું પતન કરાવી. તમારે એ ચર્ચા નથી કરવી. પ્રતિભાની પણ એ જ વાત છે. તમે ધારો તો રામાયણ રચી શકો, મહાભારત રચી શકો, વ્યાસ થઈ શકો, તુલસીદાસ થઈ શકો, કાલિદાસ થઈ શકો. અને તમે ધારો તો આ બળતી દુનિયા જે ધાક 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 બળી રહી છે એના ઉપર પેટ્રોલ છાંટવાનું કામ પણ તમે કરી શકો. પહેલેથી તો લોકો બળી જ રહ્યા છે. હવે તમે તમારી કલમના દ્વારા વાસનાનું પેટ્રોલ છાંટો એટલે લોકો વધારે બળે, ઘર ઘરમાં ભડકા થાય. આજે પૈસાનું એટલું દુઃખ નથી જેટલું પહેલા દુઃખ હતું. પહેલા પૈસો નહોતો અને પૈસા માટે લોકો ફાંફા મારતા હતા. આજે હવે પૈસાનું એટલું બધું દુઃખ નથી રહ્યું. પણ આજે જે મોટું દુઃખ ભેગું થયું છે, એક જ બંગલાની અંદર, એક જ ઘરની અંદર જે 2, 5, 10 માણસો રહ્યા છે, 2 લગામ થયા છે. અને 2 લગામ થવાના ભડકા ઉભા થયા છે. 2 લગામ થવાના ભડકા ઉભા થયા છે. સીતા રૂપ રૂપનો અંબાર છે અને રામ ગુણગુણનો ભંડાર છે. પણ દાંપત્ય ક્યારે સફળ થાય? જ્યારે બંનેની અંદર એકબીજાના ઉપર પૂરી નિષ્ઠા અને વિશ્વાસ હોય ને પૂરું સમર્પણ હોય. જો સીતા આડી અવળી નજરો દોડાવવા લાગે અને રામ જો આડી અવળી નજરો દોડાવવા લાગે તો એ બંગલો નહીં રે, એ હોળીનો ભડકો થઈ જશે. એ માત્ર ભડકો થઈ જશે. ઘરમાં એવું વાંચવાનું રાખો કે જે વાંચવાથી તમને શાંતિ મળે, જે વાંચવાથી તમને ઉપરની સીડી જવાનું મન થાય. એવું વાંચન ઘરમાં ના રાખો કે જે નીચેના પગથિયા તરફ તમને ધકેલે, વધારે ને વધારે નીચે ને નીચે તમને ધકેલતા જાય. તો એ તો તમારા જીવનનો નાશ કરાવી નાખશે. પણ મારે એ ચર્ચા નથી કરવી. મારે જે ચર્ચા થોડીક કરવી છે એ છે હૃદયના. હૃદયની પાસે 2 મોટા ગુણો છે, બીજી કોઈ પાસે નથી. એક ગુણનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે શ્રદ્ધા. આ 2 ના દ્વારા માણસ ઉપર જઈ શકે. પેલી માં કેમ વિજયી થઈ? એના પોતાના દીકરા ઉપર એને એટલો પ્રેમ વરસાયો, એટલો પ્રેમ વરસાયો, એટલો પ્રેમ વરસાયો. એ પ્રેમના કારણે એ આજે આટલો મોટો ભણેલો ગણેલો દીકરો પણ માને માં સમજે ને રોજ દીવો કરે છે, રોજ ધૂપ કરે છે. એ પ્રેમનો વિજય છે. એક બીજી વાત યાદ રાખજો, તમે ભલે જ્ઞાની બનો, ત્યાગી બનો, વૈરાગી બનો, પ્રેમ દ્રોહી ના બનશો. વૈરાગ્યને ને પ્રેમને વિરોધ નથી, ત્યાગને ને પ્રેમને વિરોધ નથી. પણ જો વિરોધ કરશો તો તમારો ત્યાગ એક કંટાળો થઈ જશે, તમારો વૈરાગ્ય એક લોખંડની બેડી થઈ જશે, તમે ત્રાસી જશો. રામ ને સીતા ઉપર પ્રેમ છે અને સીતાને રામ ઉપર પ્રેમ છે. આદર્શ દાંપત્ય છે. સાધનામાં કોઈ વાંધો નથી આવતો, ઉલટાનો એકબીજાનો પ્રોત્સાહન મળે છે. મારી પાસે જે કોઈ આવે હું એને બાવા નથી બનાવતો. હું એને કહું તું આદર્શ પતિ બન, આદર્શ પત્ની બનો, આદર્શ પિતા બનો, આદર્શ માતા બનો, આદર્શ વેપારી બનો, આદર્શ નોકર સર્વિસ કરનારા બનો. મારા દેશને આજે સાધુઓની જરૂર નથી. મારા દેશને આદર્શ માણસોની જરૂર છે. એક સાચો એન્જિનિયર પેદા કરો, એક સારો ડોક્ટર પેદા કરો. એ દવાખાનામાં બેઠો બેઠો સાધુ જ છે. એ જયારે કોઈની સાચી સેવા કરે છે તો એ સાધુ જ છે. તમે ખોટી દિશામાં ફાંફા ના મારો, નહીં તો તમે આ લોક અને પરલોક 2 બગાડીને બેસવાના છે. પ્રેમ છે એ કોઈ હિસાબે કૃષ્ણ પ્રેમાવતાર છે, પ્રેમનો અવતાર છે.
મારી પાસે એક પુસ્તકનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું. એક પાદરીએ લખેલું, તમને નવાઈ લાગશે. એક પાદરી બહુ કેરળના છે, બહુ સારો વિદ્વાન. એને પુસ્તક લખ્યું કૃષ્ણ એન્ડ ક્રાઇસ્ટ, કૃષ્ણ અને ક્રાઇસ્ટ. અંગ્રેજીમાં આવડું દરદાર પુસ્તક મને આપ્યું, મને કે આ વાંચી જાઓ. અને આ પુસ્તકનું અનાવરણ તમારે કરવાનું છે. મેં વાંચ્યું પુસ્તક, મને બહુ ગમ્યું. એક પાદરી કૃષ્ણ અને ક્રાઇસ્ટ બંનેની તુલના કરે છે. પછી મેં એને રૂબરૂ પૂછ્યું, મેં કહ્યું તમે જીસસના ચાહનારા આ કૃષ્ણના માટે આટલું બધું માનવાળું કેમ લખ્યું? મને કે કહું? મેં કહો કે મેં આખી દુનિયાના તમામે તમામ જેટલા ભગવાનો, એટલે લોકોએ માનેલા ભગવાનો, એ બધા ભગવાનોનું અધ્યયન કર્યું. અમારા ક્રાઇસ્ટ મહાન છે. હસીએ ચડ્યા, ખીલા માર્યા અને મરતા મરતા એ કહ્યું, ભગવાન એમને ક્ષમા કરજો, એ લોકો જાણતા નથી શું કરી રહ્યા છે. કોઈ ભગવાન એવા હોય કે હંમેશા ચડાયેલું મોઢું જ રાખે, કોઈ દાડો હસે જ નહીં, એમના ચહેરા ઉપર હાસ્ય જ ના હોય. કોઈ કઈ હોય, કોઈ કઈ હોય. આ એક કૃષ્ણનું વ્યક્તિત્વ એવું છે, જીવનના એકે એક પાસામાં એની થિરકન છે. એને વાંસળી વગાડતા આવડે છે, એને નાચતા આવડે છે, એને પ્રસાદ ખાતા આવડે છે, બીજાને ખવડાવતા આવડે છે, એને ગીતાનું તત્વ જ્ઞાન આપતા આવડે છે, એને ચક્ર ચલાવતા આવડે છે, એને ધનુષબાણ ચલાવતા આવડે છે. એ ઊંડામાં ઊંડી રાજનીતિ જાણે છે અને શબરીના બોર ખાતા આવડે છે, તાંદરજાની ભાજી ખાતા આવડે છે. મને તમે બતાવો, પેલો પાદરી મને કહે છે, મને તમે બતાવો કઈ દિશામાં આ માણસ ઓછો છે. જીવનની બધી દિશાઓ એને સ્વીકાર કરી છે અને બધી દિશામાં એ નિપુણ છે. અને આટલી નિપુણતા હોવા છતાં પણ પદ્મ પત્ર વિમામ વસા, જળમાં કમળ જેમ અલિપ્ત રહે એમ એ અલિપ્ત છે. એને એલર્જી નથી, એને કોઈ ચીજની એલર્જી નથી. અને એલર્જી ના હોવા છતાં આસક્તિ પણ નથી. એ અલગનો અલગ છે, ન્યારો ને ન્યારો છે. મને લાગ્યું કે આ વ્યક્તિત્વ એક અદભુત વ્યક્તિત્વ છે. એટલે મેં કૃષ્ણ અને ક્રાઇસ્ટ પુસ્તક લખ્યું. હું તમને આ વાત કહું છું, જીવનને સમજજો. જો તમારે હૃદયના જોરે ઉપર જવું છે તો તમારી પાસે બે પાંખો છે, બે પગ છે. એકનું નામ પ્રેમ, બીજાનું નામ શ્રદ્ધા. પ્રેમ નહીં હોય ને શ્રદ્ધા નહીં હોય, બાકી બધું હશે, દુખી દુખી થઈ જશે, હૃદય ખાલી રહેશે. તિજોરી પૈસાથી ભરાય, પેટ અનાજથી ભરાય, મસ્તિષ્ક છે એ બુદ્ધિથી જ્ઞાનથી ભરાય, પણ હૃદય છે એ શાથી ભરાય? પૈસાથી ભરાય? હૃદય છે એ તો પ્રેમ અને શ્રદ્ધાથી. હવે જયારે એ સીડી ઉપર લઈ જાય છે અને એક સીડી નીચે લઈ જાય છે, તો એ પ્રેમના બે રૂપ થઈ જાય છે અને શ્રદ્ધાના બે રૂપ થઈ જાય છે. જયારે તમે ઉપર ચડો છો ત્યારે એ પ્રેમ છે, પણ નીચે ઉતરો છો ત્યારે એ મોહ છે. આ શબ્દને યાદ રાખજો, એ મોહ છે. અને મોહને જો ઓળખવો હોય તો એનો એક જ રસ્તો છે કે દ્વેષના દ્વારા મોહને ઓળખો. તમારામાં દ્વેષનું પ્રમાણ કેટલું છે? અને દ્વેષ છે એ ઘૃણામાંથી બહાર નીકળતો હોય છે. હું તમને ખાસ વાત કહું છું, કોઈની આધ્યાત્મિકતા એના વસ્ત્રો દ્વારા ના માપશો, એના ટીલા ટપકા દ્વારા, નહીં તો છેતરાઈ જશો. કોઈની આધ્યાત્મિકતા એ કેટલી માળા ફેરવે છે કે કેટલો ટાઈમ ગુફામાં બેસે છે, છેતરાઈ જશો. આધ્યાત્મિકતાને માપવાનો એક જ રસ્તો છે, એનામાં ઘૃણાની ન્યૂનતા કેટલી છે, એનામાં ઘૃણા કેટલી ઓછી છે. બસ જેટલી ઘૃણા ઓછી એટલો જે માણસ વધારે આધ્યાત્મિક હશે. કોના ઉપર ઘૃણા કરશો? દારૂડિયા ઉપર. એક માણસ દારૂ પીવે છે અને તમે એના ઉપર છીછી 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 કરો છો. તમને ખબર નથી કે તમે વગર દારૂ પીધે પણ એના કરતા ભોંડા છો. તમારી જાતને તપાસી જોજો. એ તો બિચારો 2 કલાક કે 3 કલાક માટે લથડિયા ખાય છે અને 2-3 કલાકનો ટાઈમ પૂરો થાય એટલે પાછો હતો એવો ને પછી પશ્ચાતાપ કરે, કરે મેં બહુ ભૂલ કરી, મારે આવું ના કરવું જોઈએ. પણ તમે વગર પીધે જ્યારે જુઓ ત્યારે લથડિયા ખાઓ છો ને જ્યારે જુઓ ત્યારે તમારા અંતરમાં ઝાંકીને જોઈ જુઓ, કોના ઉપર ઘૃણા કરશો?
ભલા થજો. આધ્યાત્મિકતાને કદી આડંબરનો જામો ના પહેરવા દેશો. બાકી દુનિયાને જે કરવું હોય એ કરે. હમણાં થોડાક સમય પહેલા મારે કચ્છ જવાનું થયું અને કચ્છમાં એક મારા ઓળખીતા વૈરાગી સાધુ એમના ત્યાં ઉતરવાનું થયું. એમણે મને વાત કરી, મને કે મહારાજ પેલું ગામ દેખાય ને એ ગામમાં એક ભરવાડ ઘેટા બકરા ચારે. ઘેટા બકરા ચારે અને કચ્છમાં પાણીની તંગી એટલે નાવા ધોવાનું ઓછું. વળી રોજ ઘેટું બકરું કઈ ને કઈ વિયાય એટલે એનું બધું ચોટ્યું હોય શરીર ઉપર, કપડા ઉપર. એટલે જેને આપણે શુદ્ધતા કહીએ, સ્વચ્છતા કહીએ, એમાંનું કશું ના મળે. એની પત્ની છે એ મારી ત્યાં આવી સાંજે કે મહારાજ હેડો ને, મારા ઘરવાળાએ કહ્યું છે કે મહારાજને બોલી આવી ને એમની સોપડી લઈને આવે, મારે સોપડી સાંભળવી છે. તો હું તો વિચારમાં પડી ગયો કે આ સોપડી શું કરે છે. પછી પૂછ્યું કેમ, હું તો કોઈ વ્યાજ લેનારો વેપારી નથી, ચોપડો લઈને આવું. એ ના, એ છેલ્લા 3-4 દિવસથી કહે છે કે હું હવે રહેવાનો નથી, હું તો હવે જવાનો છું, મારા ધણીના ધામમાં જવાનો છું. મારા જ્ઞાની હતા, સમજી ગયા, ગીતા લીધી અને ગયા. તો પેલો ભરવાડ છે એ બેઠો બેઠો ચલમ પીવે. આવો બાપુ આવો, એમ આવો. ઉભો થયો, પગે લાગ્યો, બેઠા. લો તમારી સોપડી વાંચો એમ. મેં તો ગીતા વાંચવાની શરૂ કરી. અડધો 1 કલાક ગીતા વાંચી હશે એટલે કહ્યું બસ બાપુ હવે ઘણું થયું, બંધ કરો હવે. ઉભો થયો, મને પગે લાગ્યો. 10-5 માણસો ભેગા થઈ ગયેલા, એ બધાને હાથ જોડ્યા. લો કે બોલું ચાલ્યું, માફ કરજો અને હું હવે જઉં છું. પોતાની મેળે પોતાનો બનાવેલો જે ચોકો હતો એ ચોકામાં જઈને સુઈ ગયો ને હાથ જોડ્યા, દેવ થઈ ગયો. હાથ જોડ્યા, હું તો ફાટી આંખે, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નહીં. જન્મ જન્મ મુનિ જતન કરાહી. એ ભરવાડને તમે શું સમજો છો? એ સાચો યોગી હતો, પણ એ યોગીની કોઈ કદર નહીં કરી, કાંઈ કદર કરાવી નથી. આપણે તો પ્રદર્શન ઘેલા માણસો છીએ. અમે બધા પ્રદર્શન કરીને બેઠા છીએ. તમારા ગામમાં તમારી બાજુમાં કોઈ પેલા ભરવાડ જેવો યોગી રહેતો હશે. આ બહેનોમાં કોઈ હશે એવી ડોશીઓ હોય, બેઠા બેઠા રામ રામ કરતા કરતા નીચોડો નાખતા દેવ થઈ જાય. એનો કોઈ ફોટો પાડવા નહીં આવે. કારણ શું છે? દૃષ્ટિ નથી ઉઘડી. જ્યાં સુધી દર્શનની દૃષ્ટિ ન ઉઘડે ત્યાં સુધી તમે પ્રદર્શનના ભોગી છો, તમે દર્શનના અધિકારી નથી. અને પ્રદર્શન છે એ તો પ્રદર્શન છે. દર્શન અલગ વસ્તુ છે, પ્રદર્શન અલગ વસ્તુ છે. હું તમને ખાસ વાત કહું છું, તમારી દર્શનની દૃષ્ટિ ઉઘડશે તો હિમાલયમાં ફાંફા મારવાની તમારે જરૂર નથી. તમારા ઘરમાં હિમાલય છે અને હિમાલયમાં ફાંફા મારીને આવશો. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો કરી જોજો. તમારા ઘરમાં તમને જેટલી શાંતિ મળશે એટલી દુનિયાની કોઈ જગ્યાએ શાંતિ નહીં મળે. 2 દિવસ 4 દિવસ 5 દિવસ સારું લાગે. મારે આશ્રમમાં આવો તો હા મહારાજ બહુ સારું લાગે છે. 2-3 દિવસ સારું લાગે. અમે સમજીએ મહેમાન છે, પછી 2-3 દિવસ થાય એટલે અમે પછી રૂઆબ કરવા માંડીએ. જો ટાઈમસર ઉઠવું પડશે, પ્રાર્થનામાં જવું પડશે, જમવા ટાઈમસર આવવું પડશે. અને તમારા મનમાં એમ થાય ઓહો આ તો ઉપાધિનો પાર, આના કરતા ઘર શું ખોટું. તો તમે પહેલેથી સમજો ને. જે દિવસે તમે આ વાત સમજશો તે દિવસે તમારું ઘર મટીને તીર્થ થશે. તમારા ઘરના માણસો મટીને દેવ થશે. તમારું જીવન એ જીવન મટીને એક દિવ્યતા થશે, ઉપર સીડી ચડનારી. અને એકલા શું કામ ચડો છો? પત્નીને સાથે ચડાવો ને, તમારા બાળકોને ઉપર સાથે ચડાવો ને. આ તો કુટુંબ સાથે ઉપર જઈ શકાય છે. જલારામ બાપાના જીવનમાંથી પ્રેરણા લે. આ એક એવું વ્યક્તિત્વ જેના કારણે હું આકર્ષાયો છું, જેના જીવનમાં કોઈ આડંબર નહીં. એ જમાનાનું પેલું કછોટાવાળું ધોતિયું સાદું, પેલું લાંબુ અંગરખું, અને એ જમાનામાં જે પાઘડી બાંધતા એ પાઘડી, એ સામાન્ય સાદું જીવન. કોઈ આડંબર નહીં, કોઈ પ્રદર્શન નહીં, કોઈને છેતરવાની વૃત્તિ નહીં, કોઈને ઊંધા પાટા ભણાવવાની વૃત્તિ નહીં. અને માનવતા ડગલે ને પગલે માનવ. જલારામ બધાના મોઢા જોઈ શકે છે પણ ભૂખ્યાનું મોઢું નથી જોઈ શકતો.
અને હું તમને એક બીજી વાત કહું છું, જિંદગીમાં એક વાત પકડી લેજો, જે તમને ગમે, એક વાત, એક જ વાત તમારો ઉદ્ધાર કરી નાખશે. એક ગામમાં મેં ચાતુર્માસ કર્યો તો રોજ એક ભાઈ કથા સાંભળવા આવે. પછી મને આવીને મને કે મહારાજ આ મન જરા સ્થિર થાય એવું કંઈક કરો ને. મેં કહું ભાઈ મારું મન તો સ્થિર નથી થતું. મને કે શું વાત કરો છો? સાચી વાત કરો છો. અરે બાપુ તમારું તો હોય એમ કે જો અમે બધા બોલીએ એટલું જ, લોકોને યોગ શિબિર કરાવીએ, આમ કરો, આંખો બંધ કરો, કરોડરજ્જુ સીધી રાખો, બધું કરીએ, મન આડું અડું ના જવા દેશો, પણ કોઈ ઊભું થઈને પૂછતું નથી કે મહારાજ તમારું મન ઠેકાણે રહે છે? અરે સારું છે, લોકો નથી પૂછતા એટલે તમારું ચાલે છે. જે દિવસે પૂછવા માંડશે ને અમારી કસોટી કરવા માંડશે ત્યારે ખબર પડશે. અરે પરમેશ્વરે એને ચંચળ બનાવ્યું છે, અને એ ચંચળ છે એમાં જ લાભ છે, એને સ્થિર કરવા જેવું નથી. અને સ્થિર થવાના ટાઈમે એ સ્થિર થઈ જાય છે. જયારે તમે ગણિત ગણો છો, જયારે તમે ચિત્ર દોરો છો, જયારે તમે કાગળ લખવા બેઠા છો, મન સ્થિર થઈ ગયું, તમારું એકાગ્ર થઈ ગયું. હવે જયારે કશું નથી કરતા અને પછી આમ બંધ કરીને મનને સ્થિર થવાનું કે થતું હશે, તો બધા ચિત્રો સામે આવવા માંડે, જાત જાતના બધા ચિત્રો સામે આવવા માંડે. એને સ્થિર કરવું હોય તો એક હાથમાં સોય લો અને બીજા હાથમાં દોરો લો, અને એ સોયના નાકામાં દોરો ફરાવો. બોલો એ વખતે મન ચંચળ થાય છે? કારણ કે કામ એટલું બધું તીવ્ર કામ છે. આ ફોટોગ્રાફર છે ને એ આપણને બધાને ઉભા રાખીને પછી જો હાલશો નહીં હો, કોઈ એ વખતે મન આખું પાછું જાય છે, આમ બધા પૂતળા જેવા થઈ જાય છે. અને જ્યાં ફોટો પાડ્યો ને પછી હસ્યા. અરે પહેલા હસ્યા હોત તો ફોટો સારો આવત, હવે પાછળથી શું હસો છો? ના પહેલા આમ થઈ જાય, આમ ચૂપચાપ, આંખની પાંપાણી ના પડે એવી રીતે. જીવનને સમજો, એક સહજ માર્ગ છે, કુદરતે બનાવ્યો છે, ભગવાને બનાવ્યો છે. એ સહજ માર્ગને લાત ના મારો, રખડી જશો તમે. પેલો ભરવાડ છે એ કાશી ના ગયો, ગંગા ના ગયો, હિમાલય ના ગયો, ભાગવતની સપ્તાહ સાંભળવા ના ગયો, ઠંડા પાણીએ નાયો નહીં, એના શરીરમાં કોઈ ચોખ્ખાઈ નથી, અને છતાં એને સોંપડી વાંચી સાંભળી. અને ખરેખર એક પરમ યોગીની માફક હસતા હસતા એને કહ્યું આવજો બધાને, રામ રામ બોલ્યું, ચાલ્યું. અને એ તો ચલમ પીતો હતો. તમે તો છીકો ખાવા લાગો. તમારા અંદર એવી ઘૃણા બેસાડી દીધેલી છે, એવી એલર્જી બેસાડી દીધેલી છે કે તમને વાત વાતમાં છીકો આવે છે. તમે ડુંગળી ખાવ છો, એમાં તારા બાપનું શું જાય છે? અમે ખાય એમાં, તું શું કામ છીકો ખાય છે? ગંધ આવે છે, તને ખબર નથી. તું જે લાંચ ખાય છે ને એની ગંધ આના કરતા ગોંડી છે. પણ મુશ્કેલી એ હોય છે કે પોતાની ગંધ પોતાને નથી આવતી હોતી, બાજુવાળાને આવતી હોય છે. તમે કાળા વ્યાજ ખાવ છો, એની ગંધ તમને નથી આવતી. શા માટે એલર્જી કરો છો? ડુંગળી ખાનારા કેટલાય સારા માણસો હોય છે, લસણ ખાનારા સારા હોય છે. મારું પુસ્તક છે હિમાલયના ઈંડોળે, આજે તો લાવ્યો નથી, પણ તમે વાંચજો. હું હિમાલયની હમણાં યાત્રા કરીને આવ્યો, હિમાલયની, અને મેં આખું એમાં વર્ણન કર્યું છે. 100% પ્રજા માંસાહારી, બ્રાહ્મણ માંસ ખાય, ક્ષત્રિય ખાય, બધા હિન્દુ પ્રજા, બધી મંદિરોમાં માંસ. મારે ખાવાનું મુશ્કેલ થઈ ગયું. 100% પ્રજા માંસાહારી, પણ કોઈની દુકાને તાળા નહીં, કોઈના ઘરે તાળા નહીં. બસ એમ ને એમ મેં કહ્યું કે ના, અમારે ત્યાં તાળા લગાવવાનો રિવાજ જ નથી. અમે 2-4 દિવસ બહાર ગામ જઈએ, ઘર આડું કરીને જઈએ, અમારે ત્યાં ચોરી જ નથી. અમે એક જગ્યાએ ઉતરેલા, સવારે વહેલું જવાનું, આખો દિવસ ખાધું નહીં. પેલા વટાણા ખાધા, લીલા વટાણા આવે ને એ જ ખાધા, કારણ કે રુચિ નથી ખાવાની. પછી મેં ભાઈને કહ્યું, મેં કહું અમે તો 5 વાગે નીકળી જવાના, તો આ બંધ કરીને ચાવી કે એવું ક્યાં આપીએ? કે ના મહારાજ, અહીં બંધ કરવાની જરૂર જ નથી, તમે તારે જજો એમ. અને 5 વાગે જયારે અમે નીકળ્યા, એની આખી દુકાન ઉગાડી છે. સિગરેટના પોકેટ, બિસ્કિટના પોકેટ, ફલાણું, એની હોટલ છે, લોજ છે, બધું છે. અને રોડ ઉપર ઉભા રહીને હું કહું છું, આ તીર્થ છે, આને પગે લાગો. અહીંયા કોઈ પંડ્યા નથી તમારા ગજવા ખંખેરનારા. જુઓ, આ માંસાહારી છે અને છતાં એની દુકાનને તાળું નથી, ને રોડ ઉપર દુકાન છે. બીજી દુકાનો રોડ ઉપર છે, બધી ઉઘાડી પડી છે. હવે બોરસદમાં ઉઘાડી રાખી જોજો, તમને ખબર પડશે. અહીં તો તન તાળા, અને પાછા ખખડાઈને જોઈએ, આમ ખખડાઈને જોઈએ, તોય પાછા રાત્રે ચિંતા થાય શું થશે, શું થશે. એલર્જી ના રાખો, ઘૃણા ના રાખો. તમે જીવનને સમજતા નથી. ધર્મના નામે, આચારના નામે, અધ્યાત્મના નામે તમારા અંદર જો વધારેમાં વધારે ઘૃણા બેઠી હોય અને તમે છી 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 કરતા હો, તો તમે નક્કી સમજજો ભટકાઈ ગયેલા માણસો છો. હું ઘણી વાર ઘણી જગ્યાએ ચાતુર્માસ
કરતો પહેલા, પછી બાળકો સાથે પ્રેમ થઈ જાય, નાના બાળકો સાથે. એ નાના બાળકો ઓળખી જાય. પછી કોઈના ત્યાં બપોરે જમવા જતા હોય, એ છોકરા બધા આપણા ત્યાં તો રોડ ઉપર એકી બેકી બેઠા હોય, બરોબર ને? આપણે કઈ યુરોપ નથી, રોડ ઉપર જ બેઠા હોય, ફૂટપાથ ઉપર. અને મને જોયે ને એટલે ત્યાં બેઠા બેઠા, મહારાજ જય શ્રી કૃષ્ણ. એ મારી સાથે પેલા શુદ્ધ માણસો હોય ને, પવિત્ર માણસો, ચૂપ ચૂપ, ના બોલાય, ના બોલાય, એમ કે આવા ટાઈમે ના બોલાય. આવા ટાઈમે બોલાતું હોય છે ભગવાનનું નામ. ત્યારે હું એને કહું, તમે 1000 ગંગામાં ડૂબકા મારો ને, આ બાળક જેટલી શુદ્ધિ તમારામાં આવવાની. અરે આ બાળક શુદ્ધ છે, તમારી એલર્જી તમને ગંધાતી કરી રહી છે, તમે એના હૃદયને સમજો. અમારી ઘણી બહેનો એવી હોય ને કે મંદિરે જાય ને તો કુકડો કૂદે એમ કૂદતી જાય. કોઈ ચિત્રને અડી ના જવાય, કોઈ છોકરું ના અડી જવાય, કારણ કે આપણે શુદ્ધ છીએ, આ બધા અશુદ્ધ છે. તમે કઈ સમજી નથી શક્યા. એટલે કોઈની આધ્યાત્મિકતાને માપવી હોય તો એનો એક જ રસ્તો છે, એના જીવનમાં ઘૃણાનું પ્રમાણ કેટલું ઓછું છે. બીજા સંપ્રદાયના સાધુને જોઈને એને પ્રેમ ઉભરાય છે, બીજા માણસને જોઈને એને પ્રેમ ઉભરાય છે, કે જ્યારે જુઓ ત્યારે મોઢું જ બગાડે છે, અને મોઢું બગાડીને મોઢું જ ફેરવ્યા કરે છે. યાદ રાખજો, એ એલર્જી છે અને ઘૃણા છે. જ્યાં તમારા હૃદયમાં એક શુદ્ધ પ્રેમ પ્રગટ થયો, પછી આખી દુનિયાની અંદર સૌથી મોટી ગંદકી તમે છો. બુરા ઢૂંઢન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જબ આપે મેં ખોજિયા તો મુજસે બુરા ન કોઈ. રામાનંદે કબીરને કહ્યું, કબીર જયારે દીક્ષા લેવા ગયા, રામાનંદે કહ્યું, હું તને દીક્ષા આપું, પણ એક શરતે આપું, જા ખરાબમાં ખરાબ વસ્તુ લઈ આવ. જે ખરાબમાં ખરાબ વસ્તુ હોય, અને ખરાબ વસ્તુની શોધમાં નીકળ્યા. નીકળતા 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 જે વસ્તુને લે, આ તો બહુ સરસ છે, આ એ સરસ છે, વિષ્ટા પાસે ગયા અને તે આ સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ, ગંધાતી વસ્તુ, કોઈ એના સામે જોવા તૈયાર નથી. એને લઈ જો, અને હાથ લાંબો કર્યો લેવા માટે, એટલે એને કહ્યું, ખબરદાર ઉભો રહે, કેમ મને લે છે? તું સૌથી નરક છે, તારું નામ જ નરક છે, અને મારા ગુરુએ ખરાબમાં ખરાબ વસ્તુ મગાવી છે, મારે તને લઈ, તારા સંગે હું નરક બન્યું. ને તો હું તો મગ લોકો મારા સામે જ જોયા કરતા હતા, રસોડા સામે જ જોયા કરે, ક્યારે ઘંટડી વાગે, ક્યારે જમવાનું થાય, અને હવે તું મને ભૂલું કહેવા માંગે છે. અને એને આંખ ઉગડી ગઈ. રામાનંદ સ્વામી પાસે આવ્યા. રામાનંદે કહ્યું, ખરાબમાં ખરાબ માણસ લઈ આવ્યો, વસ્તુ લઈ આવ્યો કે આ લઈ આવ્યો? કોણ? હું પોતે. કબીરે આ દોહરો બનાવ્યો, બુરા ઢૂંઢન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જબ આપે મેં ખોજિયા તો મુજસે બુરા ન કોઈ. આ વૈષ્ણવ માર્ગ છે, આ ભક્તિ માર્ગ છે. વૈષ્ણવ માર્ગમાં પોતાની જાતને સૌથી નીચી માનવાની, અને સૌને પગે લાગવાનું. પહેલા પગે લાગે એ મોટો, અને પછી પગે લાગે એ નાનો. આ અમારી પદ્ધતિ છે. એટલે તમારી પાસે એક બહુ મોટી શક્તિ છે, પ્રેમની શક્તિ છે. તમારી પત્ની ઉપર સાચો પ્રેમ કરો, તમારા પતિ ઉપર સાચો પ્રેમ કરો. અરે તમે સીતારામ થઈ જશો, તમારો બેડો પાર થઈ જશે, ગાંધી ને કસ્તુરબા જેવા થઈ જશો. હું તમને એવો ઉપદેશ આપું કે તમારી પત્નીને છોડી દો, તમારા પતિને છોડી દો અને આત્માનું કલ્યાણ કરી લો, એવો ઉપદેશ હું તમને આપું, તો હું તમારો ઘર તોડનારો થયો. અને કોઈનું ઘર તોડવું એ ગામ બાળવા કરતા મોટું પાપ છે. પછી એ ભગવાનના નામે તોડો કે કોઈના નામે તોડો, કોઈનું ઘર તોડાય નહીં. બેને જોડો ને. ત્યારે હું તમને એમ કહું કે તમારી માં સ્વાર્થી છે, તમારો બાપ સ્વાર્થી છે, તમારા ભાઈઓ સ્વાર્થી છે, એ બધાને છોડો નહીં. હું તમને કહીશ, તમે સાચા ભરત બનો, તમે લક્ષ્મણ જેવા બનો, રામની ભુજા થઈને સાથે ફરો. ભાઈ છો તો ભાઈ થઈ જાણો. તમે કૌશલ્યા જેવી માં બનો. કેમ? આ ધર્મ છે, આ જ ધર્મ છે. કૌશલ્યાને એવું શીખવાડવાનું ના હોય કે રામ ગયો તો ગયો, એમાં આપણે શું. તમારા કુટુંબમાં પ્રેમ હો, રોજ પ્રાર્થના કરો, એમાં કહેજો, હે પ્રભુ, મારા ઘરમાં પ્રેમ ઓછો ના થાય, પ્રેમ ઓછો ના થાય. અને તમે જોજો, જે ઘરમાં પ્રેમ હોય છે ને, એ ઘરમાં ચટણીને રોટલો ખાતા હોય તો એ ચટણીને રોટલામાં આનંદ હોય છે. કઈ આગ્રહ કરીને ખવડાવતા હોય છે, ટુકડામાંથી ટુકડો આપી આપીને. અને મેં તો એવા ઘર જોયા, એવા બંગલા જોયા છે, આલીશાન બંગલા હોય, પણ બધા રોબોટ, એમાં માણસ ના રહેતા હોય. બધા ચાવી ચડાવેલા રોબોટ હોય.
એ રોબોટ પાછા એવા હોય કે એક માણસ જમવાના ટેબલ ઉપર આવે એટલે બીજું બહાર નીકળી જાય, એની જોડે હું નહીં જમું એમ. એક બીજું આવે એટલે બીજું બહાર નીકળી જાય. કોઈ પીરસે નહીં, પડ્યું હોય ખાઓ, ખાવતોય વાહવા, લોતોય વાહવા, ના લોતોય વાહવા. ક્યાંય જાણે ચેતના નથી દેખાતી. અરે પેલા કેટલા આગ્રહથી પ્રેમથી જમો જમો જમો, મારા સામ મારા સામ મારા સામ. તમે કાઠિયાવાડમાં જઈને જજો, કાઠિયાવાડમાં બટકા ખવડાવવાનો રિવાજ છે. આપણે ચરોતરમાં નથી. ચરોતરની પાચન શક્તિ બહુ ઓછી થઈ ગઈ. પેલા તો જમ્યા ઉપર બીજું જમે પાછો, અને તો ઓહિયા કરીને ઉભા થઈ જાય. અહીં બટકા ખવડાવવા તો મરી જાય માણસ. અહીં એક એક ની 2-4 માણસો આવે બટકા ખવડાવવા માટે. કારણ કે પ્રેમ છે. મારા અતિથિને, મારા આંગણે આવેલાને હું શું ના જમાડું, કેટલું જમાડું. એટલે સજ્જનો, જે પહેલી શક્તિ છે, હૃદયની જે શક્તિ છે, એ પહેલી શક્તિનું નામ છે પ્રેમ. કૃષ્ણ પ્રેમ રૂપ છે, રામ પ્રેમ રૂપ છે. તમારું સંસાર પ્રેમ રૂપ બને, તમારું ઘર પ્રેમ રૂપ બને. હું તો એટલે સુધી કહું કે શેઠ અને નોકરમાં પણ પ્રેમ રહે. તમારી કામવાળી છે એમાંય પ્રેમ રહે. તમે જોજો ને, એનું દિલ જીતી જુઓ. તમારો નોકર છે ને, તમારો ડ્રાઈવર છે ને, તમારા માટે જાન આપી દેશે. છોકરો જાન નહીં આપે, છોકરો તો જાન લઈ લેશે. પુત્રાદપી ધન ભાજામ ભીતિ સર્વત્રૈષા વિહિતા નીતિ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમત. એકવાર એવો છોકરો મારી પાસે આવેલો, મને કે બાપુ તમને હસ્તરેખા કુંડળી જોતા આવડે છે? મેં કહ્યું ના ભાઈ, કેમ, તારે શું જરૂર પડી? કે મારે એક કુંડળી લાયો છું, એ બતાવવાની છે કે એમનું મૃત્યુ ક્યારે થશે એ મારે જાણવું છે. મૃત્યુ ક્યારે થશે? ક્યાં? કોની કુંડળી છે? તો કે મારા બાપુની કુંડળી છે. પોતાના બાપુની કુંડળી એ એટલા માટે બતાવે છે કે હવે એ દેવ ક્યારે થશે, કારણ કે મિલકત લેવાની ઉતાવળ છે. એ દેવ થાય તો બધું મારા હાથમાં, ચાવીઓ મારા હાથમાં આવે. આ વાસ્તવિકતા છે. એક તમારો ખાનદાન ડ્રાઈવર હશે, એક તમારો ખાનદાન પહેરેવાળો હશે, તમારા માટે જાન આપી દેશે. આવીને આખું ટોળું તમારે ત્યાં આગ લગાડવા આવ્યું હશે તો એ ઢાલ થઈને આગળ થઈ જશે. શરત એટલી છે કે તમે એને પ્રેમ આપ્યો, તમે એના પ્રેમની કદર કરી. તમે એને 3 પૈસાનો નોકર જ માત્ર સમજ્યા તો તમે જીવનને સમજી નથી શક્યા. તમે એને 3 પૈસાની કામવાળી સમજ્યા. મેં એવા કેટલાય દાખલા હું જાણું છું કે જ્યાં કામવાળીએ એના શેઠના છોકરાને ઉછેરીને, માની માફક ઉછેરીને મોટો કર્યો હોય. માં મરી ગઈ હોય, એની કામવાળીએ માનું રૂપ ધારણ કર્યું હોય. એટલે પ્રેમ દ્રોહી ન થશો, પ્રેમને ઓળખજો. પણ એ જયારે નીચે ઉતરે ત્યારે મોહ બને, અને મોહનું પ્રમાણ વધે એટલે દ્વેષનું પ્રમાણ વધે, અને દ્વેષનું પ્રમાણ વધે એટલે ઘૃણાનું પ્રમાણ વધે. આ બહેનો છે, ખોટું નહીં લગાડે, એમને ખબર પડી ગઈ છે કે આ મહારાજ તો ખોટું લાગે એવું બોલે જ છે. પણ તમે પૂછી જોજો એમને, 3 કલાક ભજન કરે, 3 કલાક ભગવાનના સામે મંજીરા ખડતાલો વગાડી વગાડી, અને પછી જ્યાં પ્રસાદ વેચવા ઉભા થાય ને એટલે ચપટી મોટી થાય, ચપટી નાની થાય, ચપટી મોટી થાય, ચપટી નાની થાય, ચપટી મોટી થાય, ચપટી નાની થાય. ચહેરો જોઈને પ્રસાદ આપે. હો, તું આવી બેન, લે 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 જા, તારી બેન નો લઈ જાય એમ કે લે. ચપટી મોટી થઈ જાય. બીજું જોઈએ, ચપટી નાની થઈ જાય. કેમ? અરે ભગવાન જોઈ રહ્યો છે. મારા દેશની આ બહુ મોટી દુર્બળતા છે. તમે બીજે કઈ નહીં તો આ પ્રસાદ વેચવામાં તો સરખાપણું રાખો. એક ઘરમાં 4 ભાઈઓ રહે છે, એની ચારેયની રોટલી તો સરખી ચોપડો. પણ તમારે જોવું હોય તો જોજો, એકની રોટલી નેતર પેતર હોય ને એકની કોરી હોય. હવે પેલો કોરી વાળો આમ જોઈએ તો પછી એનું હૃદય તૂટે કે ના તૂટે, પછી ઘરમાં દિવાલો ઉભી થાય કે ના થાય. એને એમ થાય કે આને ખૂબ ઘી ખવડાવું ને આને ઓછી ખવડાવું, અને એને ખબર નથી કે આ ઓછું ને આ 1 ચમચી ઘીમાં તો આખું ઘર તોડી રહી છે, આખા ઘરનું માળખું તોડી રહી છે. એને એટલી ખબર ના હોય, કારણ કે એનો મોહ નીચે ઉતર્યો છે. એકના ઉપર મોહ છે એટલે બીજાના ઉપર દ્વેષ છે, એટલે પેલાની ચમચી વધારે કરે છે, નાની ચમચી ઓછી કરે છે. પણ માં છે એ જયારે રસોઈ જમાડવા બેસે, એક છોકરો 2000 પગાર લાવતો હોય ને એક 1000 લાવતો હોય ને એક બેકાર બેઠો હોય, પણ માં બે ત્રણેયને સરખા જમાડે. કારણ કે આ બેકાર કાલે કદાચ 10,000 કમાતો થઈ જાય, અને કમાય કે ના કમાય, હું તો અન્નપૂર્ણા થઈને બેઠી છું. અને અન્નપૂર્ણાને આવો ભેદભાવ ના હોય. અમારે સાધુઓ આવો ભેદભાવ કરે છે, અમારે સાધુઓ આવો ભેદભાવ કરે છે. આવા સાધુઓ એવા છે કે જેવી તમારી દક્ષિણા એવો તમને પ્રસાદ.
જેવી તમારી એવો તમારો ક્લાસ. અને ત્યારે એમ સમજવાનું કઈ અધ્યાત્મનું નામ નથી. આવો આપણે સમાનતા અને પ્રેમને સમજીએ. હું એ ચર્ચા નહીં કરું. હવે મારે જે થોડીક વાત કહેવી છે એ શ્રદ્ધાની છે. પ્રેમની જોડે એક બીજી શક્તિ છે, એનું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધા અલગ વસ્તુ છે. બાપને દીકરા ઉપર પ્રેમ હોય, શ્રદ્ધા ના હોય. ગુરુને શિષ્ય ઉપર પ્રેમ હોય, શ્રદ્ધા ના હોય. શિષ્યને ગુરુ ઉપર શ્રદ્ધા હોય. શેઠને નોકર ઉપર વિશ્વાસ હોય, શ્રદ્ધા ના હોય. પણ દીકરો છે ને એને બાપ ઉપર શ્રદ્ધા હોય, મા ઉપર શ્રદ્ધા હોય. પ્રેમ છે ને એ પ્રેમમાં જયારે પૂજ્યતા ભળે એટલે શ્રદ્ધા બને. શબ્દને યાદ રાખજો. પ્રેમ ખરો પણ એમાં પૂજ્ય ભાવ ભળે. તમે આટલા બધા આવ્યા છો, જલારામ બાપાને પગે લાગો છો અને એમના નિમિત્તે અમને પગે લાગો છો. અમને પગે લાગો છો. મારી વાત સમજજો. તમે ભલા થજો, અમને ના પકડશો. આ દેશમાં બહુ મોટી વ્યક્તિ પૂજા ચાલવા માંડી છે. અમે તો પાંદડા છીએ, પાંદડા. અને પાંદડા કોને કહેવાય? વસંત ઋતુ આવે એટલે લીલા છમ ખીલી ઉઠે અને પાનખર આવે એટલે ખરી પડે. કોઈ 2 વર્ષ ખીલે, કોઈ 5 વર્ષ ખીલે, કોઈ 20 વર્ષ ખીલે, કોઈ 25 વર્ષ ખીલે. અમે પાંદડા છીએ. કોઈ ટાઈમે ખીલે પણ દરેકની પાનખર ઋતુ આવે પીળા થઈને ખરી પડે. ભલા થાવ, અમને ના પકડો. થડને પકડો, મૂળને પકડો, થડને પકડો. અને અમને પકડશો તો અમે પીળા પડશું ને ખરી પડશું એટલે તમે ખરી પડવાના. મારો જે પ્રયત્ન છે એક મૂળ બ્રહ્મને, એક પરમેશ્વરને, એક પરમાત્મા, એનું નામ રામ કહો કે અંબાજી કહો, બ્રહ્મ કહો કે શિવ કહો, એક તત્વ છે, 2 તત્વ, એને પકડાવાનો છે. મારી જાતને પકડાવાનું નથી. તમે મારી પાછળ બધા ફર્યા કરો, મારા પાછળ ટોળું ટોળું ફર્યા કરો તો હું છેતરું છું ને તમને છેતરું છું. ભલા થજો. તમારી શ્રદ્ધા એક બહુ મોટી શક્તિ છે. અને શ્રદ્ધા શું કામ કરે? તમે ગાંધીજીના જીવનમાં જોજો. ગાંધીજી બુદ્ધિશાળી હતા, પણ ગાંધીજી કરતા ઘણા બુદ્ધિશાળી બીજા નેતાઓ હતા. બહુ મોટા બુદ્ધિશાળીઓ હતા. છતાં એક ત્રાજવામાં ગાંધીને મૂકો અને બીજા ત્રાજવામાં કોઈ એક નેતાને મૂકો, ગાંધીનું ત્રાજવું નીચું. કેમ? ગાંધીની પાસે જે જોર હતું, બળ હતું ને એ શ્રદ્ધાનું બળ હતું. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. પ્રાર્થના કરવાની જ અને દીનતાથી, નમ્રતાથી, આજીજી કરીને દીનતાથી પ્રાર્થના કરવાની. પ્રભુ, તું માલિક છે, તારા હાથમાં જીવન છે, અમે તારા રમકડા છીએ. અને એમાંથી એક બહુ મોટી શક્તિ આવે. મનુબેનને કહ્યું, મનુ, જો મરતી વખતે મારા મોઢામાંથી રામ શબ્દ નીકળે તો તું મને સાચો સમજજે, અને જો ના નીકળે તો હું ઢોંગી હતો એમ સમજજે. આ શ્રદ્ધાનું બળ છે. એ શ્રદ્ધાના બળે પેલા મેવાડના રાણાની રાણી મીરાબાઈ, એ મીરાબાઈએ રાણાનું રાજ છોડ્યું અને વૃંદાવન ને દ્વારકામાં ભટકતી થઈ. અને છતાંય મીરા મહાન થઈ. મીરા ઉપર ચડી કે નીચે પડી, આટલા વર્ષો પછી પણ મીરાની વાણી મરતી નથી. કેમ? એની પાસે એક શ્રદ્ધાનું બળ હતું. મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. મેરો તો ગિરધર ગોપાલ. માખણ જબ કાઢ લિયો છાછ પીએ કોઈ, માખણ જબ કાઢ લિયો છાછ પીએ કોઈ. આ શ્રદ્ધાની શક્તિ છે. અને એ શ્રદ્ધા છે એના પણ 2 રૂપ છે. ઉપર લઈ જનારી શ્રદ્ધા અને નીચે પછાડનારી શ્રદ્ધા. ઉપર જે લઈ જાય, સીડીના ઉપર, તમે રામકૃષ્ણ પરમહંસ બની શકો, તમે વિવેકાનંદ થઈ શકો, તમે શ્રીમદ રાજચંદ્ર થઈ શકો. તમારી શ્રદ્ધા સાચી હોય તો તમને ઉપર લઈ જાય. પણ એ શ્રદ્ધા જો અંધશ્રદ્ધા બને, એ શ્રદ્ધા જો કુશ્રદ્ધા બને તો તમે એ જ સીડી નીચે પછડાવો, નીચે પછડાવો. શ્રદ્ધા ખરી આંખ વિનાની છે. મારા દેશમાં શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે. અને અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે છે એની ખાતરી એ છે, લોકો ક્યાં દોડે છે, કઈ તરફ દોડે છે. કોઈ દોરા બાંધી આપે, કોઈ તાવીજ કરી આપે, કોઈ આંકડા આપે, કોઈ કઈ કરી આપે. મારી પાસે ઘણી વાર લોકો આવે. એકવાર એક સજ્જન આવ્યા, સાંજનો ટાઈમ, દરવાજો બંધ થયા, હા ને, ગાડી લઈને આવ્યા. મને કહે, મહારાજ થોડીક વાર ઉભા રહો ને જરા, 5 મિનિટ. મેં કહ્યું આવો, બેસો. તો
પછી મને કે જુઓ, કાલે આણંદમાં પેઢી શરૂ કરીએ છીએ અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ, તે બાપજી એવો આશીર્વાદ આપો ને કે 1 વર્ષમાં તો પેઢી માલા માલ થઈ જાય, એવો આશીર્વાદ આપો. મેં કહ્યું સ્ટોક ખૂટી ગયો છે હમણાં કોઈ આશીર્વાદના સ્ટોક છે ને એ છે નહીં. ના ના ના, એમ કે બાપજી અમને ખબર છે કે તમારું બોલેલું બધું ફળે છે. મેં બહુ સમજાયો, ના માન્યો. બસ કે અમે જવાના નથી, આશીર્વાદ આપો જ આપો. મેં કહ્યું મૂર્ખ, તું વિચાર કર, જો 1 વર્ષમાં પેઢીને માલામાલ કરવાની મારામાં શક્તિ હોત તો આ ભાવો થઈને રોજ નવા નવા ઘેર જમવાનું હું શું કામ કરો? તો હું જ પેઢી માડીને ના બેઠો હોત, હું જ લાખો રૂપિયા ના કમીને બેઠો હોત. તે આ વળી કોઈ 5 રૂપિયા આપે ને કોઈ 10 રૂપિયા આપે ને કોઈ 2 રૂપિયા આપે, ટગર ટગર જોયા કરીએ. અરે અમને એ ધંધો ના આવડ્યો ત્યારે તો આ ધંધો કર્યો છે. પણ લોકો ના માને, એ ના જ માને કે તમે ગમે એમ બોલો, પણ અમારે તો તમારો આશીર્વાદ લેવો જ છે. તમારો આશીર્વાદ તમારો પુરુષાર્થ છે. ચક્કરમાં ના પડો. હું આશીર્વાદ આપું ને તમારો છોકરો પાસ થઈ જાય એમ. એકવાર એક બેનના ત્યાં જમવા જવાનું થયું. હવે શેઠ તો દુકાને ગયેલા, ગંજ બજારમાં દુકાન, એટલે એ શેઠ અને બેન છે તે હું બેઠો. પછી મને કહે છે બાપજી આવો આવો. પછી એના છોકરાને બોલાયો, એટલે એ કે હર્ષદ અહીંયા અહીંયા અહીંયા. હર્ષદ છે ને એ આમ આવવાની જગ્યાએ પાછો જાય, આમ એ માંડ પકડીને લઈ આવ્યા, ધક્કો મારી મારી. મને કે બાપ આના માથા ઉપર હાથ મૂકો ને બાપજી, એમ કે એવો આશીર્વાદ આપો ને. છે શું? મને કે 4 વર્ષથી SSCમાં ફેલ થાય છે, આ વખતે તો એવો આશીર્વાદ આપો ને. 10માં એનો નંબર લાગે. મેં કહ્યું બેન તમે ટ્યુશન નહીં રાખતા હો? કે ટ્યુશન રાખીએ છીએ, દર વર્ષે 2,000 રૂપિયાના ટ્યુશન રાખીએ છીએ, તોય ફેલ થાય છે કે હા? તો મેં કહ્યું બેન જો તમે દર વર્ષે 2,000નું ટ્યુશન રાખી અને છતાંય આ છોકરો પાસ ના થતો હોય તો મને એક વેળા જમાડીને 10માં નંબર લાવવા માંગો છો? તમે મારું શોષણ કરવા માંગો છો? મહારાજને એક ટાઈમ જમાડી દો ને એવો આશીર્વાદ આપે. મેં કહ્યું તું ભૂલ કરી રહી છે, આ ડબ્બાને ભણાવવાનું બંધ કર ને હીરા ઘસવા મોકલી આપ. આ કોઈ કોલેજમાં જઈને ધાડ મારે એવો લાગતો નથી. તું સમય બગાડી રહી છે. તમારો પુરુષાર્થ, તમારી મહેનત, તમારી કુશળતા એ જ તમારો આશીર્વાદ છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. મારે તમને આશીર્વાદના ચાળે નથી ચડાવવા, પુરુષાર્થના ચાળે ચડાવવા છે. અને તમે જોજો તમારો પુરુષાર્થ સાચો હશે તો તમારા પાછળ પાછળ આશીર્વાદ ફરતા હશે. તમારા પાછળ પાછળ, તમારે કોઈના પાછળ પાછળ નહીં ફરવું પડે. ઇઝરાયલ કેમ ઊંચું આવ્યું, જાપાન કેમ ઊંચું આવ્યો, અમેરિકાના બધા પ્રદેશના લોકો કેમ સમૃદ્ધ થયા? વૈભવ લક્ષ્મીના વ્રત કરવાથી. અહીંયા તો વૈભવ લક્ષ્મીના વ્રતો કરે છે. આ બહેનો ખાસ કરતી હશે. મારે આશ્રમમાં એક છોકરો આવ્યો, મને કે મહારાજ ફૂલ લઉં? મેં કહ્યું લેને ભાઈ, કોણ ના પાડે છે? પણ પછી મેં પૂછ્યું, મેં કહ્યું કેમ ભાઈ, શું કામ ફૂલ લેવા છે? કે મમ્મીએ મોકલ્યો છે ને વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું છે. હવે છોકરો પાછો સાયન્સના પ્રોફેસરનો છોકરો, વિજ્ઞાનના, અને પોતે પાછો MSc. મેં કહ્યું વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાથી શું થાય? કે આપણા ઘરમાં વૈભવનો ઢગલો થાય. તમે ઉભો રહે, ફૂલ મારાનો ઢગલો તારા ઘરમાં થાય? જ્યાં તારી મમ્મીને પૂછ્યા કે ઢગલો થાય તો અડધો મને આપવો પડશે. અને એ સાચું માની લ્યો. હું તો હસતા હસતા બોલતો હતો. ભાઈ છોકરો સાચું માની ગયો અને મમ્મીને પૂછવા ગયો, પાછો ના જ આવ્યો. કારણ મમ્મીએ વિચાર કર્યો કે પણ 25 પૈસાના ફૂલમાં અડધો ઢગલો આપી દેવાય. ના, એના ઘરમાં ઢગલો થયો ને મારા ઘરમાં ઢગલો થયો, અને આ કોઈના ઘરમાં એમ ઢગલો ના થાય. ચડોતરનો પાટીદાર આફ્રિકા ગયો, નાવડામાં બેસીને ગયો, અને ત્યાં જઈને 5-5 વર્ષ સુધી, 10-10 વર્ષ સુધી કેટલા તપ કર્યા. એક જીવડું નખમાં પેસી જાય તો મરી જાય, બ્લેક વોટર થાય, નાવાનું પાણી ના મળે, રોટલા ખાવાના હરખા ના મળે. 5 વર્ષે બૈરા છોકરાનું મોઢું જુએ. એ તપ કર્યું, એમાંથી RCC ના બંગલા બાંધ્યા. આજે એમને એમ નથી બાંધ્યા. જે લોકોએ તપ ના કર્યું, અહીં અહીં બેસી રહ્યા, એમના મકાનને ચૂનો લગાવવાનો ઠેકાણું નથી. એ જ જૂના એના એ મકાન છે. હું તમને એ જ કહેવા માંગુ છું, તમે પુરુષાર્થ કરો, હા, ઈશ્વરની આરાધના સાથે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. તમારી શ્રદ્ધા એ છે કે તમે તમારા પુરુષાર્થમાં લાગ્યા રહો, તમને વિશ્વાસ રહે. કોઈ વાર નિષ્ફળ થાઓ તો પણ તમે ચલિત ના થાઓ, કારણ કે એ તો કુદરતને આધીન છે. તમે પ્રયત્ન કરો. એટલે સજ્જનો, આજે જયારે જલારામ બાપાનું મંદિર આપણે સ્થાપિત કરી રહ્યા છીએ
તો 3 ચીજો જલારામ બાપાથી પ્રેરણા લેવાની છે, અને 3 ચીજો મંદિરોમાંથી, મંદિરના સ્વરૂપમાંથી પ્રેરણા લેવાની છે. જલારામ બાપાથી પહેલી પ્રેરણા લેવાની, જિંદગીમાં જો તમારે ભક્ત થવું હોય, આધ્યાત્મિક થવું હોય તો આડંબર ના કરશો. 1. 2, દ્રઢ ઈશ્વર નિષ્ઠા રાખજો. રામ ઉપર, તમારા ઈષ્ટદેવ ઉપર દ્રઢ વિશ્વાસ રાખજો. જલારામનું જીવન એટલે નિષ્ઠાનું જીવન. અને 3, માનવતા, હ્યુમેનિટી, માનવતા. જો આપે ટુકડો તો હરી થાય ટુકડો. આ સીધું ગણિત છે. બહુ તપ વ્રત ને બધું કરવાની જરૂર નથી. બસ કોઈ દુખીને જુઓ. ટુકડાનો અર્થ ખાલી ટુકડો ના કરતા. કોઈને દવા આપો, કોઈને કપડું આપો, કોઈને સ્કોલરશીપ આપો, કોઈને પુસ્તકો આપો. તમે પૈસાદાર માણસો છો. દર વર્ષે આજે નોટો એટલી મોંઘી થઈ છે કે તમે વિદ્યાર્થીઓને નોટો આપો, સસ્તા ભાવે નોટો આપો, કોઈને ડ્રેસ બનાવી આપો. તમારો હાથ એટલો લાંબો કરો, ચારે તરફ તમે હાથ લાંબો કરી શકો એમ છો. ચારે તરફ તમે કરતા રહો તો તમે જલારામને સમજી શકો. એનું નામ ટુકડો છે. એટલે 3 ચીજો જલા બાપા પાસેથી શીખવાની. જે આડંબર નહીં કરે એ રામની પાસે પહોંચશે, અને જે માનવતાના કામો કરશે રામ એના ઉપર હાથ મૂકશે. તારું અક્ષય પાત્ર, કારણ કે તું તારા પેટ માટે નથી વાપરતો, લોકો માટે વાપરે છે. કદી ખૂટશે નહીં. જ્યાં મુઠ્ઠી બંધ કરી અને ચોરી કરવાનું કામ કર્યું, દાનત બગાડી, આવક બંધ થઈ જશે, આવક ઓછી થઈ જશે, આપોઆપ બંધ થઈ જશે. પણ તમારી દાનત ચોખ્ખી હશે, શુદ્ધ હશે, અહીં આવેલો એક પૈસો અહીં જ વપરાવો જોઈએ. એક મુઠ્ઠી સિમેન્ટ મારા ઘરમાં ના આવવી જોઈએ, એની એક ખીલી પણ મારે ત્યાં ના આવવી જોઈએ. તમે જોજો તમારું અક્ષય પાત્ર થઈ જશે. અને 3 ચીજો મંદિરો પાસેથી શીખવાની છે. મંદિર એટલે શું? પહેલા તો જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય. આપણા મંદિરો ઉપર એક બહુ મોટો દોષ છે, કચરા જ પડ્યા હોય. મંદિરોની વ્યવસ્થા શીખવી હોય તો જૈનો પાસેથી શીખવાની. તમે જૈન મંદિરમાં જાઓ, ચોખ્ખાઈ, સુગડતા, કોઈ ભિખારી નહીં, કોઈ માગનારો નહીં. આલાઓ કેસરનું વાટકી પડી હોય, બધું પડ્યું હોય. તમારી ઈચ્છા હોય તો ગોલકમાં નાખો, નાવા ઈચ્છા હોય તો કંઈ નહીં. અને નાવાથી માંડીને બધી વ્યવસ્થા ત્યાં હોય. આપણા મંદિરોમાં પણ આપણે આ બધું કરવું. આવનારો માણસ છે એની શ્રદ્ધા ખીલી ઉઠે એટલી ચોખ્ખાઈ હોય. અને ચોખ્ખાઈ રાખવી હોય તો પછી જાત જાતની વસ્તુઓ ત્યાં ના લઈ જાઓ. મહાદેવ ઉપર કોઈ દૂધ ચડાવશે, કોઈ દહીં ચડાવશે, કોઈ ઘી ચડાવશે, કોઈ ગોળ ચડાવશે. હવે ત્યાં ઉદર ભેગા ના થાય, બીજું થાય શું? થાય બધું થશે શું? હું આફ્રિકામાં હતો, ત્યાં મણમણ દૂધ ચડાવે, થોડું ઘણું નહીં, મણમણ દૂધ. અને બધું દૂધ છે ને પાછળથી પેલી જલાધારીમાં થઈને કણે જાય, અને ત્યાં બધું કોહવાય, પછી જીવાત પડે, પછી ગંધ આવે, ઘણા લોકો આચમન કરે. જરા વિચાર કરો. મંદિર એવું પવિત્ર હોવું જોઈએ, એટલું સ્વચ્છ હોવું જોઈએ કે 2 મિનિટ બેસવા આવ્યો હોય ને 10 મિનિટ બેસવાની ઈચ્છા થાય. અને સ્વચ્છ રાખવું હોય તો આ બધી બહેનોને કહેવાનું કે એવી બધી વસ્તુઓ મંદિરમાં જઈને ના ચડાવો કે જેના કારણે માખીઓ થાય, ઉંદર થાય, વાંદા થાય. એવી બધી વસ્તુઓ વગર જોતી ના લઈ જાઓ. એનાથી મંદિર ઉલટું અસ્વચ્છ થાય છે અને માખીઓ બળબડ થાય છે. એટલે પહેલી સ્વચ્છતા. બીજી વાત છે, મંદિરની અંદર કોઈ દિવસ વ્યાપાર ના કરશો. તમે વેપારીઓ છો, દુકાને કરો, તમારે દુકાનમાં જેટલો વેપાર હોય, પણ મંદિરને દુકાન ના બનાવો. અને જ્યાં મંદિરને દુકાન બનાવી નહીં કે મંદિરનું તેજ ખતમ થઈ. આજે આપણા ત્યાં મંદિરો દુકાન થઈને બેઠા છે, દુકાન થઈને બેઠેલા છે, કારણ કે ત્યાંથી વેપાર કરે છે. જેવી ભેટ એવો પ્રસાદ, જેવી ભેટ એવો પ્રસાદ. એટલે આ ધંધો માંડ્યો છે. હા, ભગવાનના ત્યાં તમે ધંધો માંડીને બેઠા છો. એટલે પેલા ગરીબ છે ને એને બિચારાને કશું નહીં. આ ગરીબને અહીં પ્રસાદ નહીં મળે તો કોને મળશે? જેને ડાયાબિટીસ છે એને પ્રસાદ આપો છો, જે ખાઈ નથી શકતો એને પ્રસાદ આપો છો, જે ખાવા માટે છે એને આપો. આગા ખાનનું ખોજાખાનું જઈને જોજો તમે. એ ખોજાખાનામાં નમાજ નથી પડાતી, પ્રાર્થના થાય છે બેસીને. આગા ખાને એક બહુ સરસ વ્યવસ્થા કરી છે. ને તમને જો ખબર હોય તો તમારા જ ભાઈઓ એ ખોજા થયેલા છે, જે ભાટિયા, લુહાણા વગેરે છે, એ જ ખોજા સંપ્રદાયમાં ગયેલા છે. એમણે એવી વ્યવસ્થા કરી છે કે સાંજે જ્યારે ખોજાખાનામાં તમે જાઓ તો પોતાના ઘરમાંથી ડીશમાં કોઈ સારી વસ્તુ બનાવીને લઈ જવાની. ગુલાબજાંબુ લઈ જાઓ, પેંડા લઈ જાઓ, બરફી લઈ જાઓ, લાડુ લઈ જાઓ, જે કંઈ તમારા ઘરમાં. તમે સુખી પૈસાદાર માણસો છો. એવી 5, 25, 50 ડીશો આવે, એ બધી ત્યાં મૂકી દેવાની. પછી જ્યારે પ્રાર્થના પૂરી થઈ જાય પછી એ ડીશોની હરાજી કરવાની. એક ડીશની અંદર માનો કે 1 કિલો ભરીને લાડુ છે, એ 1 કિલો લાડુની હરાજી થવાની. હરાજી કોણ રાખશે? જે ગરીબ ખોજો હશે, એને 2 રૂપિયામાં કિલો લાડુ મળશે.
3 રૂપિયામાં, 4 રૂપિયામાં. એક માણસ પૈસાદાર ખોજો 1 કિલો લાડુ બનાવીને લાવ્યો છે, એ પેલાને મફત નથી આપવા, એહસાન નથી કરવું. 2 રૂપિયામાં, 3 રૂપિયામાં એના છોકરા લાડુ ખાશે અને આ 3 રૂપિયા મંદિરની આવક થશે. તમારી પાસે એક દૃષ્ટિ હોવી જોઈએ કે આ મંદિરને આપણે માનવતાનું રૂપ આપવું છે, દુકાનદારીનું રૂપ નથી. અહીં મૂકો ને અહીં મૂકો ને અહીં મૂકો ને અહીં મૂકો ને. તીર્થોમાં જઈએ એટલે ત્રાસ થાય. શેઠજી ઇધર દર્શન કરો, ઇધર દર્શન કરો, ઇધર ફલાને હે, ઇધર ફલાને હે. તો તું જ કરને ભાઈ, તું આટલા ટાઈમથી તારા ઉપર શું અસર થઈ? અને જો દર્શન ના કરો અને હરખું કઈ ના મૂકો તો મણની તમે તમારા મંદિરોને નહીં સુધારી શકો, તમારા મંદિરોનું એવું રૂપ નહીં આપી શકો કે જેથી આપણને ગૌરવ થાય કે આ મારા મંદિર છે. જોઈ જુઓ, અહીંયા કોઈ દૂષણ છે એટલે એને દુકાનદારી નહીં બનાવવાની. અને ત્રીજી વસ્તુ છે, અત્યાર સુધી મંદિર છે એ વ્યક્તિની આવશ્યકતાનું પ્રતીક હતું, હવે એ સમાજની આવશ્યકતાનું પ્રતીક. એની સાથે સમાજને જોડો. જલારામ બાપાનું મંદિર થાય કે બીજું મંદિર થાય, આવીને કોઈ દર્શન કરે, અડધો કલાક શાંતિ મેળવે, એ બધું બરાબર છે. પણ એમાં તમારી દીકરીઓના લગ્ન થાય, તમારા પ્રસંગો પણ એમાં થાય. હવે આ ફ્લેટમાં રહેનારા માંડવો ક્યાં નાખશે? પહેલા તો ઘર હતા, 4 થાંભલા નાખીને ઉપર પૂરા નાખીને લગ્ન થતા. હવે આ બધા જમણવાર ને બધું ક્યાં થશે? આપણા મંદિરો સમાજની છત્રી બનશે. એટલે એક તરફ મંદિર અને બીજી તરફ સમાજની આવશ્યકતા, આ બધું કામ ભેગું થાય એટલે મંદિરનું પણ 3 રૂપ થાય. અને આ 3 રૂપ જો થાય તો મંદિરોનું એક કાયાકલ્પ, નવા મંદિરો, નવો રૂપ. એક બીજી વાત પણ હું તમને કહી દઉં છું, અને એ જ મેં મારી પાસે સલાહ લેવા આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે આ જલારામ બાપાના મંદિરમાં એક જલારામ બાપાની જ મૂર્તિ, ઉપર રામ, લક્ષ્મણ, સીતા એમના ઈષ્ટદેવ છે, એમને મૂકો, બરાબર છે. પણ 1000 જાતની બધી મૂર્તિઓ ભેગી ના કરશો. લે દેવ ચોખા ને તું એ લે, તું એ લે, તું એ લે. ખરખી રીતે કોઈ નવડાવે નહીં, હરખી રીતે કોઈ આરતી ના થાય અને માણસે વેચી જાય. હવે ત્યારે આ ભગવાન મોટા કે આ મોટા કે આ મોટા કે આ મોટા. હિન્દુ પ્રજા ગૂંચવાઈ ગયેલી પ્રજા છે. એને એક કેન્દ્ર બિંદુ, જેમ બેટરીમાંથી ફોકસ થાય એક જ જગ્યાએ પડે, એમ આવનારો છે એક જ ભાવના લઈને આવે, બેસે ને પ્રાર્થના કરે, બસ ઘણું થઈ ગયું. એટલે સજ્જનો, આ જે લોહાણા મંડળ બોરસદનું અથવા ચડોતરનું, ઘણા સમયથી એમના ઘણા ટ્રસ્ટીઓ સાથે મારે પરિચય છે અને એ પરિચયના કારણે અવારનવાર એમના ત્યાં આવવાનું, મળવાનું થાય છે. અહીંયા પણ બોરસદમાં જ્યારે બધાની વાડીઓ થઈ છે, લોહાણાની પણ વાડી છે, પણ ભંગાર, ખરું ને? ભંગાર. અને એના ઉપર મોહ છે, પાછો એવો મોહ છે કે ભાઈ ગમે તેવી આ તો અમારું જૂનું. મને હમણાં એક જર્મન માણસો મળેલા અને એને મને એક બહુ સરસ વાત કરી. મેં એને કહ્યું, અરે તમારે ત્યાં આટલી મોટી લડાઈ થઈને આખું જર્મની ભંગાર થઈ ગયું, બહુ દુઃખ પડ્યું હશે. મને કે દુઃખ પડ્યું, પણ એ ભંગાર થઈ ગયું એ જ સારું થયું. કેમ સારું કેમ થયું? કે અમે બિલકુલ નવું બનાવી દીધું એમ. અને બ્રિટન એનું એ રહી ગયું. બ્રિટન ભંગાર ના થયું તો એ જૂનું જૂનું રહી ગયું અને અમે બરબાદ થઈ ગયા એટલે આખું જર્મની નવું થઈ ગયું. એમ અર્થ સમજ્યા તમે? ભંગાર ઉપર મોહ નહીં કરવાનો, નવું નિર્માણ કરો, યુગને અનુરૂપ, પ્રસંગને અનુરૂપ એવું ભવ્ય નિર્માણ કરો. હવે એ પેલા 2 નળિયા, 2 પતરા, 2 ફલાણું, 2 બારણા, એ દાદા આદમના જમાના છે. કિચુડ 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 કિચુડ. અરે કાં તો તમે એનો ઉપયોગ બીજા કામમાં કરો, એના પૈસા લઈને બીજી જગ્યાએ કંઈક કામ કરો, ને કાં તો એને જ પછી ભવ્ય બનાવો. ને તો 2 જગ્યાએ ના કરો, વહેંચી જશો પાછા, અહીંયા થોડાક અહીંયા થોડા. પણ નવ નિર્માણ કરો. તમારા સમાજનું ગૌરવ વધે, તમે એક અસ્મિતાપૂર્વક જીવન જીવી શકો છો. તમે વેપારી વર્ગ છો, 2 પૈસા આજે કમાવો છો. તમારામાં સહજ સૌંદર્ય છે અને સહજ ઉદારતા છે, સહજ ભક્તિ છે. લુહાણો નાસ્તિક ભાગ્યે જ હોય અને લુહાણો લોભીઓ ભાગ્યે જ હોય. જો કે અહીંયા થોડાક હોય તો કઈ કહેવાય નહીં, કે હમણાં ખબર પડશે. એનામાં સહજ ભક્તિ છે, એને કુદરતે સૌંદર્ય આપ્યું છે અને સાથે સાથે ઉદારતા આપી છે. ત્યારે તમે અહીંયા જલારામ બાપાનું મંદિર અને મંદિરની સાથે સમાજની આવશ્યકતાઓ, સમાજને અલગ નહીં કરવાનો, ધર્મ અને સમાજને ભેગા કરવાના છે. એટલે સજ્જનો, મારી દ્રષ્ટિએ આ એક સામાજિક કામ છે, એક ધાર્મિક કામ છે. જલારામ બાપા નિમિત્ત છે. પહેલા એક વાર મેં તમને કહેલું અને ફરી પણ કહું છું, તમે જલારામ બાપા ઉપર શ્રદ્ધા રાખજો, શ્રદ્ધા રાખજો. બહુ માઇક ઉપર માગ ના કરશો, બહુ માગ ના કરશો. એ 1000 હાથ વાળો આપનારો બેઠો છે ને તમે વગર માગે તમને આપ્યા કરશે, તમારી શ્રદ્ધા ફિક્કી ન હોય તો.
તમે પલાઠી વાળીને બેસી જજો અને બે માણસો એવા નીકળે કે આ કામ પૂરું ના થાય ત્યાં સુધી અહીં તપ કરવું છે. બે માણસો એવા નીકળે કે ખીલી લાવવાની હોય, સિમેન્ટ લાવવાની હોય, કડીઓ લાવવાનો હોય, મજૂર લાવવાનો હોય, નહીં તો આ કામ નહીં થાય. એકલા કોન્ટ્રાક્ટરોથી કામ નહીં થાય. તમારા સમાજમાં જે વૃદ્ધ માણસો હોય, જે સેવાભાવી માણસો હોય, એ જીવન અર્પણ કરે અને એનું તપ છે મોઢામાં નામ જપવાનું અને એ કામ કરવાનું. તમે જોજો એ કેટલું સરસ કામ થાય છે. સજ્જનો, મેં તો ખાલી કહેવા માટે એક નાની રકમ કહેલી. 11,000 એટલે કંઈ આવા મોટા કામમાં એની કોઈ બહુ મોટી વિસાત ના કહેવાય. પણ મને એમ લાગ્યું કે વચ્ચે 2-3 મહિના પાછા નીકળી ગયા એટલે થોડુંક વધારવું. એટલા માટે વધારવું, હું જેટલા ટકા વધારું એટલા ટકા તમારે વધારવાનું. એટલે મારી ઈચ્છા છે કે 11ની જગ્યાએ હું 15,000 કરું છું અને એવી અપેક્ષા રાખું છું કે પેલા લાખવાળા એ ટકાવારી પ્રમાણે ઉમેરો કરે. અને ઉમેરો કરશો તો ઉમેરો થશે. વિશ્વાસ રાખો, તમારા ઘરમાં ઉમેરો થશે. અને ઘટાડો કરશો તો બસ. બહુ સમય લીધો, વધારે ચર્ચા નહીં કરીએ. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું અને જલારામ બાપાને પણ હૃદયથી પ્રાર્થના કરું. આ તમારા બાળકો છે અને આ તમારા બાળકો છે એના ઉપર તમે આમી દ્રષ્ટિ કરો. એ ફળે, ફૂલે, વિકસે, એમના ઘરમાં ધાર્મિક વાતાવરણ બને, સાંસ્કારિક વાતાવરણ બને, એમના ઘરમાં પ્રેમથી ઘર ઉભરાતું રહે અને સારા સારા કામોમાં એમની લક્ષ્મી વપરાતી રહે, એવી સૌના ઉપર તમારી આશીર્વાદની દૃષ્ટિ રહે. બીજું કે બીજા ભાઈઓએ પણ આમાં ખૂબ ભાગ લીધેલો છે. લુહાણા કોમ સિવાયના ભાઈઓએ પણ ખૂબ સારો ભાગ લીધેલો છે અને બધાએ ભાગ લેવાનો છે. આ તો અરસપરસની વાત છે. જે થોડીક જાહેરાતો આવેલી છે એ મારા આગળ મૂકી છે તો હું સંભળાવી દઉં છું. તમે પૈસા ના આપો એની મને કોઈ ચિંતા નથી, પણ તાળી જરૂર પાડજો. તાળીએ ના પાડો તો પછી શું કહેવું તમને. 5,555 છબીલદાસ ધીરજલાલ બગડિયા બોરસદ. 5,555 મયંક ડિસ્ટ્રીબ્યુટર્સ વડોદરા. 5,555 ગજરાજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા. 1,111 ઠક્કર કનૈયાલાલ ગિરધરલાલ સુંદડ. આ જાહેરાત છે. બીજી કોઈ જાહેરાત હશે તો પણ કહી દેશે. ફરી ફરીને પરમેશ્વરનો આભાર. ભગવાન આ કાર્યના ઉપર એમના આશીર્વાદ વરસાવે અને કાર્ય સરસ રીતે, સારી રીતે, જલ્દીથી પૂરું થાય એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. તારીખ 5/2/1993 ગંગાધરા હાઈસ્કૂલના ઇનામ વિતરણ પ્રસંગે આપેલા પ્રવચનનો બાકીનો અંશ. ઉપર કદર નથી કરી શકતા, કવિની કદર નથી કરી શકતા, સાક્ષરોની કદર નથી કરી શકતા, વીર પુરુષોની કદર નથી કરી શકતા. બહુ મોડે 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 કંઈક લાગવગ લગાવો, એમાંય લાગવગ લગાવો. હમણાં મને એક વાત મળી. મને એક શિક્ષકે જ કહ્યું કે આ રાષ્ટ્રીય એવોર્ડ મળે છે અમને. એમાં એક જગ્યાએથી ઓફર આવી કે તમારું નામ દાખલ કરીએ પણ 50-50 કરો તો. 50-50 નો અર્થ તમે સમજ્યા? અરે માણસ આટલો નીચો થઈ ગયો છે, આટલો બધો નીચો થઈ ગયો કે તમે અડધા આપો તો તમારું નામ લગાવી દઈએ અને ખરેખર લાયક હોય એમને એમ રહી જાય. પ્રજા આવી રીતે બનતી હોય છે ને પ્રજા આવી રીતે બગડતી હોય છે. એટલે મધ્યમ પ્રજા છે એ બધું કરે પણ મોડે મોડે કરે, બહુ ધીરે ધીરે કરે. આપણા ગામની ભાગોળે એવી કેટલીય મૂર્તિઓ પડી હોય છે. અદ્ભુત કલા, અદ્ભુત કલા. હું તમને ખાસ ભલામણ કરું છું, જો તમને કલામાં, શિલ્પમાં રસ હોય, દક્ષિણ ભારતની યાત્રા જરૂર કરજો. ઉત્તર ભારતમાં તો શિલ્પો તોડી નાખ્યો, રહ્યા નહીં બર્બરતાના કારણે. પણ દક્ષિણ ભારતમાં આજે ઘણો શિલ્પો બચેલા છે. શરત એટલી છે કે તમારી પાસે કલાની દૃષ્ટિ હોવી જોઈએ. એટલા અદ્ભુત દ્રવિડ શિલ્પો છે. દ્રવિડ શિલ્પો, આર્ય શિલ્પો નહીં, દ્રવિડ શિલ્પો, અદ્ભુત શિલ્પો છે કે તમે દિવસોના દિવસો સુધી એક એક મૂર્તિને જોવામાં કાઢી શકો. શું કર્યું છે આને? અને ટિકિટ છે કલા મંડપમ. ટિકિટ 25 પૈસાની. કોઈ જાય નહીં જોવા, કોઈ જોવા ના જાય. હું કહું કે આ 25 પૈસામાં તો પણ કયા ભગવાન છે? ભાઈ ભગવાન નથી, ત્યાં કલા છે. લોકો જે ગયા છે એ તો ચોખા નાખવા ગયા છે. એ તો લે દેવ ચોખા, લે દેવ ચોખા. અરે અહીં જે જોવાનું છે અહીં જોવાનું છે. લોકોનો દોષ નથી, દૃષ્ટિ વિકસી નથી. અમે ફરતા ફરતા એકવાર તાજમહાલ પહોંચ્યા, આખો ડબ્બો મારી સાથે. દરેક આવે સ્થળ એટલે હું પહેલા કહું અહીંયા, મને કે અહીં કયા ભગવાન છે? મેં કહું અહીં ભગવાન નથી,
અહીંયા તો એક બાદશાહે પોતાની બેગમના પ્રેમ ખાતર પાછળ એક બહુ મોટો મકરબો બનાવ્યો છે, એ જોવાનું છે. તો કે અમારે મુસલમાનનું જોવા નથી આવવું એમ. તમને નવી લાગશે. સ્ટેશન ઉપર બેસી રહ્યા ઘણા માણસો, તાજમહાલ જોવા ના આવ્યા. પેલો આવશે, ફ્રાન્સ વાળો આવશે, ઇંગ્લેન્ડ વાળો આવશે, અમેરિકા વાળો આવશે, પણ આ સ્ટેશન ઉપર બેસી ગયા. એમાં બેસનારનો દોષ નથી, એની દૃષ્ટિ નથી ઉભી. આપણે દર વર્ષે લાખો યાત્રાળુઓ પેદા કરીએ છીએ, પ્રવાસીઓ પેદા નથી કરતા. હુએન સાંગ પ્રવાસી હતો, ઈત્સિંગ પ્રવાસી હતો, યાત્રાળુ નતો. યાત્રામાં શ્રદ્ધાની પ્રધાનતા છે અને પ્રવાસમાં જિજ્ઞાસાની પ્રધાનતા છે. પ્રવાસી જાણવા માટે નીકળે છે અને યાત્રાળુ તો ખાલી દર્શન કરવા માટે નીકળે, એને કઈ જાણવાની જરૂર નથી. અમે ફરતા ફરતા એકવાર નાકોડાજી ગયા, જેસલમેર, બાડમેર જેસલમેર, જૈનોનું મોટું તીર્થધામ છે. મારા સાથે જૈનો હતા. દર્શન કરતા કરતા એક મૂર્તિ જોઈ, એક જૈન પૂજા કરે. મેં કહું આ મૂર્તિ અમારી છે, હિન્દુઓની છે, જૈનોની નથી. તે જે પૂજા કરતો હતો એને મેં પૂછ્યું, ભાઈ આ કયા ભગવાન છે? કે પતો કો નહીં, એમ કે ખબર નથી કે કયા ભગવાન છે. અને ખબર નથી ને ચાંદલા કરે રાખે છે કે આ ચાંદલા તો કરે જ રાખવાના ને. જે એને જિજ્ઞાસા નથી, એ યાત્રાળુ છે, પ્રવાસ. તમારા ગામની ભાગોળે એવી કેટલીય ખંડિત મૂર્તિઓ, કેટલાય નટરાજો, અદ્ભુત શિલ્પો પડ્યા હોય અને ગામના છોકરા એનો ઉપયોગ. પછી કોઈ પરદેશનો માણસ આવે, એની નજર પડે અને એને ઉપાડે. સ્મગલિંગ, ચોરી છુપીથી એને ઉપાડે, અમેરિકા મોકલે, ફલાણે મોકલે, અને ત્યાં જયારે હજારો ડોલરમાં વેચાય, અહીં બુમરાણ થાય કે અમારી મૂર્તિ પાછી લાવો, અમારી મૂર્તિઓ પાછી લાવો, અમારા છોકરાઓની જરૂર છે. ગામની ભાગોળે તમે તમારા માણસોની સમય ઉપર કદર નથી કરી શક્યા. અને કદર હું તો એટલે સુધી કહું, જો વિવેકાનંદ જો અમેરિકા ના ગયા હોત, વિવેકાનંદની કોડીની કિંમત ના થઈ હોત. એ જ વિવેકાનંદ ભારતમાં ફરતા હતા, તરસે ને ભૂખે ફરતા હતા. એમનું જીવન ચરિત્ર વાંચજો. અમેરિકા ગયા, અમેરિકાની પ્રજાએ એમને બહુમાન આપ્યું, અને અહીંયા પછી એકદમ સમુદ્ર ઉમટી પડ્યો રથ ખેંચવા માટે. આ તો અમારું રત્ન છે. આ તો કેટલાય રામાનુજનો છે, કેટલાય નાર્લિકરો છે, કેટલાય રવિન્દ્રો છે, પણ શરત એટલી છે કે તમે એને સમય પર ઓળખી શકો છો ખરા. અને જો સમય ઉપર ના ઓળખી શકો તો તમે તમારા રત્નોની કિંમત તમારા હાથે જ એને બરબાદ કરી દો છો. એક ત્રીજી પ્રજા એવી હોય છે કે જે કદર કરતી જ નથી, એને કદર કરતા આવડતું જ નથી, એને પનિશમેન્ટ કરતા નથી આવડતું. ચાણક્ય એક સૂત્ર લખ્યું છે, બહુ સરસ સૂત્ર લખ્યું છે. એને કહ્યું છે નોકરી કરજો પણ કુલહીન સેવા. જેનામાં ખાનદાની ના હોય એવા માણસની કદી નોકરી ના કરશો. સેવા કરજો, પણ જેનામાં ખાનદાની, ભલે ઓછો પગાર આપે, ઓછા પગારની ચિંતા ના કરશો. એ તમારી કદર કરશે, તમારા દુઃખને સમજ. તમારી દીકરી પરણવાની હશે, તમારા ઘરમાં આપત્તિ આવી હશે, તમારો ચહેરો ઉતરેલો હશે, અને જો તમે એના હૃદય સુધી પહોંચી શક્યા હશો ને, તરત તમારું કામ કરશે. પણ જે પેલો ખાનદાની વિનાનો માણસ છે, ભલે ને કરોડાધિપતિ હોય, એને જો ખબર પડશે કાલે તમારી દીકરી પરણવાની છે, રજા નહીં જ આપે. ના, રજા નથી હો, નોકરી કરવી હોય તો હાજર, પણ મારી દીકરી પરણે છે, પરણે ગમે તે કરી લો, એ તમને રજા નહીં જ આપે. કુલહીન સેવા કુભોજનમ ક્રોધમુખી ચ ભાર્યા વિધવા ચ કન્યા મૂર્ખશ્ચ પુત્ર વિનાગ્નિના ષટ પ્રદહંતિકાય. એક એવી પ્રજા હોય છે જે ઉલટું કરે છે. ઉલટાનો અર્થ તમે સમજ્યા? અપરાધીઓને એવોર્ડ, અને જે ખરેખર ગુણવાન માણસો છે એને પનિશમેન્ટ. આપણા દેશમાં એવું તો નથી થતું ને, એવું તો નથી થતું ને. એક મામલતદાર આવીને મારે ત્યાં રડ્યા, મને કે મહારાજ મારે નોકરી છોડી દેવી છે. મેં કહ્યું કેમ? એમ કે નોકરી કરી જ નથી શકાતી. જો હું સચ્ચાઈથી નોકરી કરું છું તો હું નોકરી નહીં કરી શકું, અને જો બધાની માફક લુચ્ચાઈથી કરું છું તો મારું મન ડંખે છે. એક બેંકનો મેનેજર આવ્યો, બ્રાહ્મણ હતો, 8,000 પગાર. મને કે મારે નોકરી છોડી દેવી છે, તમારી સલાહ લેવા આવ્યો છું. પણ કેમ? 8,000 નો પગાર છોડીને તું કરીશ શું? મને કે મારાથી જોયું નથી જતું. જો હું સાચી રીતે જીવું છું તો નોકરી નથી કરી શકતો, અને ખોટી રીતે કરું છું તો ઊંઘ નથી આવતી, મારાથી એ સહન નથી, મારાથી કરી શકાતું નથી. મારે કરવું શું? હું એને એવી સલાહ આપું કે તું નોકરી છોડી દે? ત્યારે હું એને એવી સલાહ આપું કે બધાના ભેગો ભળી જાને, જે ગરબો ગવાતો હોય એમાં તાળી પાડી લે ને? જો હું એને એવી સલાહ આપું તો નોકરી છોડી દે, એના બાલ બચ્ચા રખડી જાય, એનું જીવન બરબાદ થઈ જાય. અને જો હું એને એવી સલાહ આપું
કે સૌના સાથે જે થતું હોય એ કરી લો ને, તો હું પોતે લજ્જિત બનું, તો મારું પોતાનું સ્વરૂપ લજ્જિત બને. મને કહેતા સંકોચ થાય છે. અમારા ધર્મસ્થાનો સાચી કમાઈથી બહુ ઓછા ચાલે છે. અમે જાણીએ કે તમારી જેવી કમાણી હોય લાવો ને ભાઈ, તમારું ભલું થાય ને અમારું. અમને ત્યાં આભડછેટ નથી લાગતી હો, અમને જરાય આભડછેટ નથી લાગતી. ઉલટાને એમ કઈ હશે તમારું બધું સારું થઈ જશે, તો આવું કરતા રહેજો એટલે તમારું સારું. જ્યાંથી પ્રેરણા મળવાની છે ત્યાં પ્રેરણા નથી રહી, અને પ્રેરણા નથી રહી એટલે આટલા બધા ધર્મસ્થાનો અને આટલા બધા ધર્મગુરુઓ હોવા છતાં પણ કોઈ ખોખારો ખાઈને કહી શકે એવું નથી કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો. મારા દેશમાં દુર્યોધનો ઓછા છે, દુશાસનો ઓછા છે, ભીષ્મો વધારે છે. ભીષ્મો એવું કે શક્તિશાળી છે પણ નીચું ઘાલીને બેસી રહે. આપણે શું થવા દે, જે કરતા હોય. જયારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે ભીષ્મે ધાર્યું હોત તો એ અટકાવી શક્યા હોત, ઉભા થઈ ગયા હોત અને દુર્યોધનને કહ્યું ખબરદાર બંધ કર, નહીં તો હું તારું રાજ છોડીને જતો રહું છું, તો દુર્યોધન અટક્યો હોત. પણ ભીષ્મે વિચાર કર્યો કે હવે એ તો રાજાનો દીકરો કહેવાય, હવે કરે આવું થોડુંક તો હોય એમ કે આંખ આડા કાન કરો ને, આપણે આપણું સાચવો ને. આ એક વૃત્તિ, એમાંથી એક વાતાવરણ ઊભું થાય છે અને એ વાતાવરણ વધારે સાડીઓ ખેંચાવે છે. એટલે એક પ્રજા તો એવી હોય છે જે અપરાધીઓને એવોર્ડ આપે છે અને જે સાચા માણસો છે એને દંડ આપે છે. હવે તમે દિવાલો ઉપર લખો સતયુગ આયેગા, સતયુગ આયેગા, સતયુગ આયેગા. મારા એક ઓળખે એક મહાત્મા છે, તમને નવાઈ લાગશે, 23 લાખ રૂપિયા દિવાલો રંગવામાં બગાડ્યા છે. 23 લાખ રૂપિયા. તમે કન્યાકુમારી જાઓ કે કાશ્મીર જાઓ, આસામ જાઓ કે પંજાબ જાઓ, દિવાલે દિવાલે તમને લખેલું મળશે સતયુગ આયેગા. એટલે આ દિવાલો બગાડવાથી આવવાનું. અને એક બીજી વાત પણ તમને કહું છું, આ સતયુગ કલયુગની વાત જ કલ્પના છે, એ વાતમાં કોઈ દમ નથી. અત્યારે કળયુગ છે ને, અને કળયુગ છે તો પછી કળયુગની અસર ગાયો ઉપર પડવી જોઈએ ને. કોઈ એમ તો નથી કહેતું ગાયો બગડી ગઈ છે, કાગડા બગડી ગયા છે, કૂતરા બગડી ગયા છે, કે છે. જો ખરેખર કલયુગ હોય તો પછી ગાયો બગડવી જોઈએ ને, કૂતરા બગડવા જોઈએ, કાગડા બગડવા જોઈએ, સિંહ બગડવા જોઈએ, બધું જ બગડવું જોઈએ. ખાલી માણસ જ બગડ્યા છે અને તે ભારતમાં જ બગડ્યા છે. પાછા બહાર જાવ તો કઈ નહીં, એકદમ રામરાજ્ય જેવું લાગે. આપણને લાગે કે આટલું બધી સચ્ચાઈ, આટલી બધી પ્રામાણિકતા, અને અહીંયા જ બધું આવ્યું ને આ બધું અહીં થયું છે. આપણે ભ્રમમાં પડેલી પ્રજા છે, એક ભ્રમમાં પડી. મને એક માણસે કહ્યું, મને કે મહારાજ હજુ તો ભૂંડી દશા થવાની છે. મેં કહ્યું કેમ? એમ કે કલયુગ હજુ ખરો કલયુગ તો હવે આવવાનો છે. એનો અર્થ એ થયો કે આપણે પહેલેથી માનસિક તૈયારી કરી રાખો, પ્રતિકાર નહીં કરવાનો, પહેલેથી જ માનસિક તૈયારી કરી રાખો કે હજુ વધારે ને વધારે બગડવાનું છે. સુધારશે કોણ? એ તો મારો વાલો ઉપરથી આવશે અને આવીને બધું સુધારી જશે. આ બીજો ભ્રમ છે. મારું એક નાનું સરખું પુસ્તક છે, શું ઈશ્વર અવતાર લે છે, એક નાનું સરખું છે, પણ તમે વાંચજો. આખો વૈદિક પીરિયડ છે, ઉપનિષદોનો પીરિયડ છે, કોઈ જગ્યાએ અવતારની વાત નથી. એક બ્રહ્મની વાત છે, એક પરમેશ્વરની વાત છે, અને માણસને જવાબદારી સોંપી છે. તારા પરિણામો છે. આ તો આ સામૂહિક પરિણામો છે. લાલ બહાદુર શાસ્ત્રી જયારે દિલ્હીની ગાદી ઉપર બેસે, એક વાતાવરણ જુદું જ થઈ જાય. એના દીકરાને કોલેજમાં પ્રવેશ મેળવવો હોય અને જઈને કે દાદા મારે કોલેજમાં પ્રવેશ મેળવવો છે, તો કે બધા મેળવે એમ તો મેળવી લે. અને લાઈનમાં ઉભો રહે, જયારે એનું નામ આવે ને પેલો કે હે પ્રધાનમંત્રીના પૌત્ર તમે, તમારે લાઈનમાં ઉભું રહેવાનું હોતું હશે કે નહીં? મારા દાદાએ કહ્યું છે કે આ દેશની બાકીની પ્રજા જેવી રીતે પ્રવેશ મેળવતી હોય એવી રીતે તારે પ્રવેશ મેળવો. આપણે લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરીએ, વલ્લભભાઈ પટેલને યાદ કરીએ, સુભાષને યાદ કરીએ, પણ છાતી ઉપર હાથ રાખીને મૂકો. લાલ બહાદુરને તમે એવોર્ડ આપ્યો, તમે લાલ બહાદુર શાહ. લલિતા દેવી આજે શું કરે છે એને કોઈની પડી છે? જેને જય જવાન અને જય કિસાનના સૂત્રો આપીને આ દેશને અનાજની રીતે પગભર કર્યું, એ માણસને કોણે એવોર્ડ આપ્યો? નહીં, એ નહીં આપી શકીએ આપણે. જો એ આપી શક્યા હોત ને તો આપણું આજે સ્થાન અમેરિકા કરતા ઊંચું હોત. મહાપુરુષે એમને એમ નથી થવાતું હતું. શ્રીજી મહારાજ ગઢડા મારે સહજાનંદ સ્વામી અને મંદિર બંધાય, એટલો પૈસો નહીં ત્યારે, એ તો હવે જાહો જલાલી થઈ, તો તપ આગળ આવ્યું. પણ ત્યારે જે પથ્થર, પેલા ઘડેલા પથ્થર પડ્યા હોય નદી ઉપર,
એટલે જે લોકો નદીમાં સ્નાન કરવા જાય ને, વળતા આવે ને ત્યારે એક એક પથ્થર લેતા આવે. એટલે એટલા મજૂર તો ઓછા થયા જ નથી. પણ લેતા આવે એટલે કોઈને કહે નહીં કે લેતા હોય, પોતે જ ઉંચકે, એ પોતે જ પથ્થર ઉંચકે. ઓહો, એ દ્રશ્ય કોઈએ જોયું હશે. અહીં કેડે ધોતિયું બાંધી દીધું હશે અને પથ્થર લઈને માથે ઉંચક્યો હશે. પછી મુક્તાનંદ સ્વામી ઉંચકે, પછી ગોપાળાનંદ સ્વામી ઉંચકે, પછી ફલાણા સ્વામી ઉંચકે, પછી શુકાનંદ સ્વામી ઉંચકે, પછી ફલાણા સ્વામી ઉંચકે. હવે બધા સ્વામીઓ જ ઉંચકતા હોય ત્યાં તમારા જેવા ગયા હોય તો શેઠપણું કરે ખરા? મારા એક કપ ચા મોકલજો જરા, એવું શેઠપણું કરે ખરા? અરે મહારાજે પણ ઉંચક્યું એટલે બધા ઉંચકે, અને બધા ઉંચકે એટલે મંદિર જણાય. એ ઉંચકીને મૂકેલા જે પથ્થરો છે ને, એ પથ્થરો આજે સોનાથી વધારે કિંમતના છે. એ કયો પથ્થર ઉંચક્યો તો એ ખોઈ કાઢો, એ સોનાથી વધારે કિંમતના છે. અને એના કારણે જોત જોતામાં શિખરબંધ મંદિરો બંધાય. ગાદી ઉપર બેસવું બહુ સરળ કામ છે, પણ લોકોમાં ભળી જવું અને લોકોમાં ઓતપ્રોત થઈને લોકો સાથે ભળીને જીવન જીવવું એ કઠિન કામ છે. અને લોકોને પ્રેરણા